સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. हेलो, संभळाय छे दरेक ने? नमस्कार, वेलकम बैक टू द सेकंड सेशन ऑफ मैथमेटिक्स. આજના સેશનમાં આપણે બહુ અગત્યનું ચેપ્ટર ડિસ્કસ કરીશું. લાસ્ટ ટાઈમ વી હેવ ડિસ્કસ્ડ નંબર સિસ્ટમ. તો એ જ બેસિસ પર એક બીજો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ડિસ્કસ કરીશું આજે આપણે, મીન, મેડિયન એન્ડ મોડ. ગુજરાતીમાં કહેવાય અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બેઝિકથી શરૂ કરીને એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નોની ચર્ચા આજે આપણે અહીંયા આ સેશનમાં કરવા જઈ રહ્યા છે. સો લેટ અસ બિગિન. બહુ બેઝિક કન્સેપ્ટ છે. You all might be knowing. મધ્યક, એવરેજ બી ઘણી વખત આના માટે એક વર્ડ વપરાય છે એવરેજ, જેને એક્સ બાર વડે આપણે ડિનોટ કરીએ છીએ. આપણે શીખીને આવ્યા છે સ્કૂલિંગમાં. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન, જ્યાં સિગ્મા એક્સ એટલે શું? બધા પ્રાપ્તાંકોનો સરવાળો, અને એન એટલે શું? પ્રાપ્તાંકોની કુલ આપેલી સંખ્યા. કરેક્ટ? મતલબ એવરેજ, સરેરાશ, સરાસરી, મધ્યક, મીન આપણે શોધી શકીએ છીએ. બહુ બેઝિક વાત છે આ. કયા કયા પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછે છે એના પર આપણે જરા ચર્ચા કરીએ. બેઝિકથી એડવાન્સ સુધી આપણે જઈશું. તો એક આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે કે 5 ક્રમિક બેકી સંખ્યાઓ એ, બી, સી, ડી અને ઈ ની સરેરાશ 66 છે, તો એ ગુણ્યા ઈ શોધો. એ ગુણ્યા ઈ શોધો. તો જો હું બેઝિક તરીકો બતાવું, પહેલા બેઝિક મેથડ કે એકચ્યુઅલી કઈ રીતે આને સ્કૂલિંગમાં અને ટ્રેડિશનલી, કન્વેન્શનલી આને ગણે છે, દેન વી વિલ સી કે નોન કન્વેન્શનલ મેથડ શું કહે છે. કરેક્ટ? એક સંખ્યા 5 ક્રમિક બેકી સંખ્યા છે, 5 કન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ. કન્વેન્શનલી જો આને ટ્રાય કરીએ ને, તો એક સંખ્યા જો હું એક્સ લઈ લઉં, તો બીજી સંખ્યા એક્સ પ્લસ 2, ત્રીજી સંખ્યા એક્સ પ્લસ 4, ચોથી સંખ્યા એક્સ પ્લસ 6, પાંચમી સંખ્યા એક્સ પ્લસ 8. આ થઈ ગઈ 5 સંખ્યાઓ. આ બધાનું ટોટલ કરો અને ડિવાઈડ બાય 5 કરો, then you will get the average. તો એવરેજ અહીંયા આપેલી છે 66. આ બેઝિક મેથડ we are discussing. Then we will see the non-conventional method. Correct? Okay. તો x 1 2 3 4 5 5x પ્લસ 2 4 6 6 12 ને 8 20, 5x પ્લસ 20 બરાબર આ 5 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. સો 330, 330. 5x બરાબર આ 20 રાઈટ સાઈડ જાય એટલે 310, 330 માઇનસ 20, 310. x બરાબર 310 છેદમાં 5, मतलब इट इज 62. तो
પાંચ સંખ્યાઓ હતી મારી પાસે, એ બી સી ડી અને ઈ. ફર્સ્ટ નંબર મને મળી ગયો છે 62, સેકન્ડ નંબર 64, 66, 68 એન્ડ 70. કરેક્ટ. તો એ ક્રોસ ઈ શોધો, એ આપણો ક્વેશ્ચન છે. તો એ ક્રોસ ઈ, એ તો છે 62 અને ઈ છે 70. સો ધ આન્સર વિલ બી 7 દુ 14, 7 છંગ 42 ને 1 4340, 4340. કરેક્ટ. સમજાયું હશે. પણ આ એક બહુ લોંગેસ્ટ મેથડ છે. શોર્ટકટ જોઈએ, હાઉ કેન વી ઇઝીલી સોલ્વ ઇટ, એ આપણે જરા એને ટ્રાય કરીએ કે આસાનીથી આને કેવી રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, નાઉ વી સી ધ નોન કન્વેન્શનલ મેથડ. 5 નંબર્સ એ બી સી ડી ઈ આપણી પાસે છે. એવરેજ તમને આપેલી છે. એવરેજ હંમેશા સેન્ટરમાં જ હોય, સેન્ટરમાં મૂકી દો. હવે આપણને ખબર છે કે બેકી સંખ્યાઓ છે, તો આ તો 68 હોવું જોઈએ, આ 70 હોવું જોઈએ, આ 64 હોવું જોઈએ અને આ 62 હોવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? કરેક્ટ. મતલબ હવે એ ક્રોસ ઈ પૂછાય તો 62 ગુણ્યા 70 આસાનીથી શોધી શકાય છે. કરેક્ટ છે. ઓકે, વી મૂવ ફોરવર્ડ. બીજું જોઈએ, એકદમ ક્લિયર થઈ જશે કયા કયા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ચેક કરીએ આને. 6 ક્રમિક બેકી સંખ્યાઓ હોય તો, ઓકે, લેટ અસ ડિસ્કસ. એ બી સી ડી ઈ એન્ડ એફ, 6 કન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ, 6 ક્રમિક બેકી સંખ્યાઓ છે. રાઈટ. હવે 6 ક્રમિક બેકી સંખ્યાઓ આપેલી હશે તો એની એવરેજ હંમેશા ઓડ હશે, એકી હશે. રાઈટ. તો અહીંયા એવરેજ આપેલી છે મને 41, 41. તમારે અહીંયા બરાબર વચ્ચોવચ 41 મૂકી દેવાનું. તો અહીંયા તો આવી જશે 40, અહીંયા આવી જશે 42, આ 44, આ 46, આ 38 અને આ 36. 6 ક્રમિક સંખ્યાઓ આપણને મળી ગઈ છે. હવે આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે કે આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા જણાવો. સો ધ લાર્જેસ્ટ નંબર ઇઝ 46. નાઉ વી કેન ઇઝીલી સે ધ લાર્જેસ્ટ નંબર ઇઝ 46. કરેક્ટ. જેના જેના વિડીયો નહીં દેખાઈ રહ્યા પોતાના કેમેરા ઓન કરશો તો મને બી ખ્યાલ આવશે. અને જો કોઈ ક્વેરી હશે તો યુ કેન ડિરેક્ટલી સ્પીક એન્ડ વી કેન ટોક વિથ ઈચ અધર. કરેક્ટ છે. તો આપણે આગળ ચાલીએ. મતલબ ફરી એકવાર સમજી લઈએ કે જો 5 ક્રમિક બેકી સંખ્યાઓની એવરેજ આપેલી હશે તો એ હંમેશા બેકી હશે. 6 ક્રમિક સંખ્યાઓ હશે, 4 ક્રમિક સંખ્યાઓ હશે, 8 ક્રમિક સંખ્યાઓ હશે, બેકી સંખ્યાઓ હશે તો એની એવરેજ હંમેશા એકી હશે. કરેક્ટ. આગળ ચાલીએ. સેમ લોજિક છે, બહુ આસાનીથી સોલ્વ કરી દઈએ. એના પછી અલગ ટાઈપ પર જઈએ. 5 ક્રમિક એકી સંખ્યાઓ છે એ બી સી ડી અને ઈ. એવરેજ કેટલી? 31. આને મૂકી દો અહીંયા વચ્ચે 31. બહુ ઇઝીલી સોલ્વ કરી દઈશું. તો આ થઈ જશે 33, આ થઈ જશે 35, આ થઈ જશે 29 અને આ થઈ જશે 27. કરેક્ટ. હવે જે આપણો ક્વેશ્ચન છે કે બી પ્લસ સી શોધો. બી તો છે 29, સી છે 31, 29 પ્લસ 31 that is 60. કરેક્ટ. કોઈ ક્વેરી નહીં હોય, ક્વેરી હોય તો યુ કેન ડિરેક્ટલી આસ્ક. અધરવાઇઝ વિડીયોને પોઝ કરીને રિવાઇન્ડ કરીને બી જો તમે જોશો ને તો મેથડ બહુ ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. ઓકે, 5 ક્રમિક એકી સંખ્યાઓની જગ્યાએ 4 ક્રમિક એકી સંખ્યાઓ આપેલી હોય તો એ આપણે સમજીએ. એ બી સી અને ડી એવરેજ કેટલી છે? 42. અહીંયા વચ્ચે સેન્ટરમાં 42 મૂકી દઈએ તો 43
અહીંયા 41, અહીંયા 45 અને અહીંયા 39. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે ક્વેશ્ચન શું છે આપણો? મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત જણાવો. મોટી સંખ્યા છે 45, નાની સંખ્યા છે 39. 45 માઇનસ 39 that is 6. ક્લિયર છે? લોજિક શું કહેવા માંગીએ છીએ કે એકવાર તમારી પાસે સંખ્યાઓ આવી જાય ને પછી એનો કોઈ બી ક્વેશ્ચન હોય, મોટી નાનીનો ડિફરન્સ જણાવો, બી વત્તા સી જણાવો, બી ગુણ્યા સી જણાવો, ડી ભાગ્યા એ જણાવો, એ ભાગ્યા ડી જણાવો, ડઝ નોટ મેટર. કરેક્ટ? સંખ્યાઓ આસાનીથી તમારી પાસે આવી જશે. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. પહેલા હું કન્વેન્શનલી બતાવીશ કે કેવી રીતે આને જનરલી ધ સ્ટુડન્ટ્સ અટેમ્પ્ટ ટુ સોલ્વ ધીસ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન, અને એના પછી જોઈશું આપણે નોન કન્વેન્શનલ, કે ફટાફટ 54 સેકન્ડમાં જ્યારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું થાય તો વી હેવ ટુ હેવ સમ પ્રોપર મેથડ. જો સમજીએ, એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓનું એવરેજ 50 કિલોગ્રામ દળ છે. એનો મતલબ એવો થાય કે 40 વિદ્યાર્થીઓનું ટોટલ દળ 2000 કિલોગ્રામ થશે. અત્યારે હું કન્વેન્શનલ મેથડ ડિસ્કસ કરી રહ્યો છું, રાઈટ? એના પછી આઈ વિલ શો યુ ધ નોન કન્વેન્શનલ મેથડ. 40 વિદ્યાર્થીઓનું એવરેજ 50 કિલો, એવરેજ મતલબ દરેકનું 50-50, મતલબ 40 વિદ્યાર્થીઓનું ટોટલ 2000 કિલો થાય. 2 વિદ્યાર્થીઓ નવા દાખલ થયા. 2 વિદ્યાર્થીઓ નવા દાખલ થાય એટલે વિદ્યાર્થી 42 થઈ જાય. સરેરાશમાં 2 કિલોનો વધારો નોંધાય છે એટલે સરેરાશ 52 થઈ જાય. વિદ્યાર્થી 42 થઈ જાય, એવરેજ 50 થી 52 થઈ જાય, એવરેજમાં 2 કિલોનો વધારો નોંધાય છે. તો આ જે ગુણાકાર હું કરીશ, સ્ટીલ ઇટ ઇઝ અ ટાઈમ ટેકિંગ. આનાથી આપણે છૂટવાનું છે. વી વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ લોંગેસ્ટ મલ્ટીપ્લિકેશન. તો જો 52 ગુણ્યા 42 કરીએ ને, 2 દુ 4, 2 ચોક 8, 5 દુ 10, 2184. આ થઈ ગયું 2184 કિલો. કરેક્ટ? શું સમજવા માંગીએ છીએ? 40 વિદ્યાર્થીઓનું ટોટલ હતું 2000, 42 વિદ્યાર્થીઓનું ટોટલ છે 2184. આ બેનો ડિફરન્સ જ્યારે જોઈશું તો શું મળશે આપણને કે પેલા જે 2 નવા વિદ્યાર્થીઓ આવ્યા એનું ટોટલ 184 કિલો થાય. ક્વેશ્ચન શું પૂછે છે કે દાખલ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ જણાવો. દાખલ થયેલા 2 વિદ્યાર્થીઓ છે, 2 વિદ્યાર્થીઓનું ટોટલ 184 કિલો છે. સરેરાશ જણાવવાનું કે ડિવાઇડેડ બાય 2. તો જે દાખલ થયેલા વિદ્યાર્થીઓ છે એનું સરેરાશ દળ થાય 92 કિલોગ્રામ, 92 કિલોગ્રામ. કરેક્ટ છે? આ તો છે બેઝિક મેથડ કે જેને આપણે એકચ્યુઅલી બધા આ મેથડનો પ્રયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ છે નોન કન્વેન્શનલ, કે કઈ રીતે આને આસાનીથી સોલ્વ કરી શકાય. લેટ અસ સી. શું કરવાનું છે આપણે સમજીએ. અહીંયા હું લખું છું 40 વિદ્યાર્થીઓનું સરેરાશ 50 કિલો. હમણાં એડવાન્સ ટાઈપના સમ બી જોઈશું, બેઝિક થી એડવાન્સ તરફ જઈશું. 40 નું સરેરાશ 50, બીજા 2 નવા આયા એટલે 42, એવરેજ થઈ ગઈ 52. આ આપણી પાસે ડેટા આપેલા છે ક્વેશ્ચનમાં. શું કરવાનું છે આપણે સમજીએ આને. આ તો છે +2, 40 થી 2 વધી ગયું +2. આ છે +2, 50 થી થઈ ગયું 52 +2. હવે જો શું કરી શકાય, આ બેનો મલ્ટીપ્લાય કરી દો 52 માં એટલે 104, અને આ 40 નું મલ્ટીપ્લાય કરો 2 માં એટલે 80. સો યુ વિલ ગેટ ધી ટોટલ ઓફ the 2 students which are entered. નવા દાખલ થયેલા 2 વિદ્યાર્થીઓનું દળ કેટલું આવશે? 184. વાત સમજાય છે? આને મલ્ટીપ્લાય કર્યા વગર આપણે આન્સર લઈ આવ્યા. મતલબ દાખલ થયેલા
બે વિદ્યાર્થીઓનું દળ પૂછાય તો કેટલું 184 અને દાખલ થયેલા બે વિદ્યાર્થીઓનું એવરેજ પૂછાય, સરેરાશ પૂછાય તો ડિવાઈડ બાય 2, ધેટ ઇઝ 92 kg. ક્લિયર છે? આ ટાઈપ પર આગળ ચાલીએ, એડવાન્સ લેવલ પર ચાલીએ. કોઈ બી ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, સીધે સીધું વી કેન કમ્યુનિકેટ, રાઈટ? પણ લગભગ હું બેઝિક થી જઈશ એટલે કોઈ ક્વેરી નહીં રહે, બે ત્રણ વાર રિપીટ બી કરીશ, સો યુ વિલ ગેટ ઇટ ઇઝીલી. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સ્ટાફ સિલેક્શન કમિશનમાં એક બે વાર પૂછાઈ ચૂક્યું છે. ક્રિકેટના એક ખેલાડીએ 42 ઇનિંગમાં સરેરાશ 30 રન બનાવ્યા. જો હું લખી લઉં છું, આ 42 ઇનિંગ સરેરાશ 30 રન બનાવ્યા. જો ખેલાડીનો હાઈએસ્ટ સ્કોર અને લોવેસ્ટ સ્કોર, હાઈએસ્ટ લોવેસ્ટ કરતા અધિકતમ ન્યૂનતમ કરતા જો 100 રન વધારે હોય અને જો આ બે ઇનિંગને બાદ કરી દેવામાં આવે, આ બે ઇનિંગને બાદ કરી દો તો ઇનિંગ થઈ જાય 40 અને સરેરાશ રનમાં 2 રનનો ઘટાડો નોંધાય છે, મતલબ આ થઈ ગયો અહીંયા 28. જો ડેટાને રિફ્રેશ કરી લે, એવું કહેવા માંગે છે પ્રશ્ન કે 42 ઇનિંગની એવરેજ તો 30 છે, 40 ઇનિંગની એવરેજ 28 છે, તો આમાંથી મને શું મળી જશે? આનો ડિફરન્સ તો છે 2, આનો ડિફરન્સ છે 2, 2 મલ્ટીપ્લાઈડ બાય 28, 56 અને 42 મલ્ટીપ્લાઈડ બાય 2, ઇટ ઇઝ 84, ટોટલ આવ્યું 140. આ 140 શું આવ્યું? આ 140 જે બે ઇનિંગ તમે ડિલીટ કરી, કાઢી નાખી, હાઈએસ્ટ અને લોવેસ્ટ, એનું ટોટલ આવ્યું. ક્લિયર? ઓકે. આપણને પ્રશ્ન શું પૂછે છે કે હાઈએસ્ટ સ્કોર જણાવો. જણાવી દઈએ. હાઈએસ્ટ અને લોવેસ્ટ નો ડિફરન્સ અહીંયા આપેલો છે કે હાઈએસ્ટ લોવેસ્ટ કરતા 100 રન વધારે છે, મતલબ હાઈએસ્ટ એક્સ હોય, લોવેસ્ટ વાય હોય, તો એ બેનો ડિફરન્સ 100 છે. હાઈએસ્ટ અને લોવેસ્ટ નું ટોટલ 140 છે. રાઈટ નાઉ વી હેવ સીન માઇનસ વાય પ્લસ વાય ને જો કટ કરી દઈએ, 2x ઇક્વલ ટુ 240, સો x ઇક્વલ ટુ 120. હાઈએસ્ટ સ્કોર 120, લોવેસ્ટ સ્કોર 20, હાઈએસ્ટ સ્કોર 120, લોવેસ્ટ સ્કોર 20, હાઈએસ્ટ અને લોવેસ્ટ નો ડિફરન્સ 100, હાઈએસ્ટ અને લોવેસ્ટ નું ટોટલ 140. ક્લિયર છે? કોઈ ડાઉટ નથી? બહુ આસાનીથી આ મેથડ થી, મતલબ કોઈ નવો એન્ટર થાય, બહાર જાય, આ મેથડ થી વિધાઉટ મલ્ટીપ્લિકેશન યુ વિલ બી એબલ ટુ ઇઝીલી સોલ્વ ઇટ. હવે એક લેવલ પર લઈ ગયા પ્રશ્નને. બહુ સારો ક્વેશ્ચન છે, બહુ આસાનીથી આને સમજીશું. તમે જોતા જાઓ કે આ અપ્રોચ થી કેવી રીતે ઇઝીલી સોલ્વ થાય છે. એ બી અને સી નું સરેરાશ દળ 84 કિલો છે. એ બી સી મતલબ 3 જણા. અહીંયા હું લખું છું 3 જણાનું સરેરાશ 84. જો ડી ને સામેલ કરવામાં આવે, જો તમે ડી ને સામેલ કરો તો અહીંયા વ્યક્તિઓ થઈ જાય 4, તો સરેરાશ થઈ જાય છે 80. સરેરાશ થઈ જાય છે 80. સેમ અપ્રોચ છે. 3 વ્યક્તિઓની એવરેજ 84, 4 વ્યક્તિઓની એવરેજ 80. હમણાં હું લોજિક અપ્લાય કરીશ તો કોનું દળ મળી જશે? ડી નું મળી જશે. જે નવો એન્ટર થયો, જે નવો એડ થયો, એનું દળ આપણને મળી જશે. ચેક કરીએ. અહીં તો છે +1, 3 થી 4 થઈ ગયા. અહીં છે -4, 4 ઘટી ગયા. અપ્રોચ જુઓ. 1 નો ગુણાકાર કરી દઉં 80 માં, 1
1 into 80 तो 3 into -4 that is -12 અને 3 into -4 and 1 into 80 એટલે +80 તો આ થઈ ગયું 68. ક્લિયર? ફરી જોઈ લઈએ એકવાર. 3 નું મલ્ટીપ્લિકેશન -4 માં એટલે -12 અને 1 નું મલ્ટીપ્લિકેશન 80 માં એટલે +80. આજે 68 કિલો દળ આવ્યું. કોનું આવ્યું? આ ડી નું. જે નવો વ્યક્તિ એન્ટર થયો છે એનું દળ 68 કિલો છે. ડી નું દળ 68 કિલો છે. અહીંયા લખી દઉં છું હું. ડી બરાબર 68 કિલો. ઓકે. ઈ કે જે ડી કરતા 3 કિલો વધુ દળ ધરાવે છે, મતલબ ઈ નું દળ 71 કિલો, ઈ નું દળ 71 કેજી. જો એને રિપ્લેસ કરે, એને વિસ્થાપિત કરે તો બી સી ડી અને ઈ ની સરેરાશ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ ની એવરેજ 79 હોય તો ટોટલ 4 ગુણ્યા 79 થાય. બી સી ડી અને ઈ ની સરેરાશ 79 ની થાય છે તો બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ 4 into 79 થાય. આનું મારે મલ્ટીપ્લાય નથી કરવાનું બીકોઝ આઈ ડુ નોટ હેવ મચ ટાઈમ. મારે આને સિમ્પ્લિફાય કરીને બતાવવાનું છે. કરેક્ટ. આગળ ડેટા શું કહે છે કે જો એને રિપ્લેસ કરે તો કોણ? ઈ. ઈ જો એને રિપ્લેસ કરે, ઈ જો એને રિપ્લેસ કરે તો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આ ડેટા આપણી પાસે છે. આ રહ્યા એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી. એની એવરેજ કેટલી? એબીસી ની એવરેજ 84 અને ડી ને સામેલ કરો તો એવરેજ કેટલી? 80. તો હું લખી શકું કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 4 into 80. a plus b plus c plus d is equal to 4 into 80. ડેટા શું છે? જો એ ઈ ને રિપ્લેસ કરે તો મતલબ અહીં હું લખી શકું છું a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 4 into 80. ક્લિયર? ફરી સમજી લઈએ. a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી 4 into 80 છે, પણ જો ઈ એને રિપ્લેસ કરી દેતો તો એની જગ્યા પર ઈ આવી જાય. સો ઈ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી એ થઈ જાય 4 into 79. ચેક કરીએ આને. માઇનસ 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 ધીસ ઇઝ કટ, ધીસ ઇઝ કટ, ધીસ ઇઝ કટ. અહીંયા રહી જશે ઈ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો 4 કોમન કાઢી લો, 4 કોમન કાઢી લઈએ તો બ્રેકેટમાં રહી જશે -1 79 -80 -1 e માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ -4. ઈ નું વેટ છે 71, 71 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ -4. માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 71 પેલી બાજુ જાય એટલે -75 માઇનસ માઇનસ કટ એ ઇઝ ઇક્વલ ટુ 75. એ નું દળ જણાવો. એ નું દળ 75 કિલોગ્રામ. આ એક લેવલનો પ્રશ્ન હતો પણ બેઝિક આપણે આને ચેક કર્યું. ફરી એકવાર ચેક કરી લઈએ, ફરી એકવાર સમજાવી દઉં કેમ કે થોડુંક આને સમજવું જરૂરી છે. રાઈટ? ફરી એકવાર પાછળ જઈને જોઈ લઈએ. આપણે શું ડિસ્કસ કર્યું હતું ફરી એકવાર સમજી લઈએ છે. પેલા વ્યક્તિ હતા આપણી પાસે અહીંયા
ત્રણ વ્યક્તિઓ હતા, એ, બી અને સી. એ, બી અને સી, ત્રણ વ્યક્તિની એવરેજ કેટલી હતી? 84. એક ચોથો વ્યક્તિ આવ્યો, એ, બી, સી અને ડી. એવરેજ શું થઈ ગઈ? 80. અહીંથી મેથડ અપ્લાય કરશું, મને ડી નું દળ મળી જશે. કેવી રીતે શોધી લાયા? આ +1, આ -4. 1 નું મલ્ટીપ્લિકેશન આમાં કરી દો 80, અને 3 નું મલ્ટીપ્લાય -4 માં કરી દો એટલે -12, 68 કિલો. ક્લિયર? 68 કિલો વેટ કોનું આવ્યું? ડી નું. $68 કિલો ડી નું આવ્યું હોય ડી નું 68 હોય તો ઈ નું 71 હોય. અહીંયા ક્લિયર લખેલું છે કે ઈ જે ડી કરતા, સોરી, હા, ઈ કે જે ડી કરતા 3 કિલો વધારે દળ ધરાવે છે, તો ડી નું 68 હોય તો ઈ નું 71 હોય. ઓકે, હવે અહીંયા હું જે લખું ધ્યાનથી જોઈએ આપણે. એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, આ 4 નું ટોટલ કેટલું થાય? 4 ગુણ્યા 80. અહીં લખેલું છે એ, બી, સી અને જો ડી ને સામેલ કરી દેવામાં આવે તો એવરેજ 80 થઈ જાય છે. એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 4 × 80. અહીં લખેલું છે કે ઈ જો એ ને રિપ્લેસ કરે તો એની જગ્યા પર ઈ આવી જાય, એટલે ઈ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, તો એવરેજ 79 ની થઈ જાય છે. મતલબ 4 × 79 એનું ટોટલ થઈ જાય. માઇનસ 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 માઇનસ, કટ કટ કટ, ધીસ ઇઝ એ માઇનસ ઈ, અને ત્યાંથી 4 કોમન છે એટલે આ 4 બ્રેકેટમાં 80 માઇનસ 71 ધેટ ઇઝ 1. તો એ માઇનસ ઈ બરાબર 4 હોય અને ઈ 71 હોય તો ઈ માઇનસ 71 ઇઝ ઇક્વલ ટુ 4, તો એ ઇક્વલ ટુ 75. ક્લિયર? બહુ ક્લિયર હશે, બહુ લેવલનો ક્વેશ્ચન છે. હવે આપણે આગળ ચાલીએ. હા, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલું ડિફિકલ્ટ આને કહી શકાય. એક્સ ના પ્રથમ n ગુણિતની સરેરાશ શોધો. હું પહેલા ફોર્મ્યુલા ડિરાઈવ કરી. માની લો કે મને એવો ક્વેશ્ચન પૂછી લે, કેમ મેં જનરલ ફોર્મેટમાં લખ્યું છે? કેમ કે સીધે સીધો મને પ્રશ્ન પૂછી લે ને કે 23 ના પ્રથમ 39 મલ્ટીપલ ની સરેરાશ જણાવો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. 23 ના પહેલા 39 મલ્ટીપલ લાવવા જ અઘરા છે. કેમ કે મને ખબર પડે 23 ના પહેલા 39 મલ્ટીપલ, પહેલું મલ્ટીપલ 23, 46, 69, બધાનું ટોટલ કરો and then divide by 39, then you will get the average. કરેક્ટ? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને સપોઝ માની લો કે આ તો ઠીક છે, પેપર સેટરે 39 લખ્યું છે, 89 લખી દીધું હોત તો, અને ટાઈમ તો 54 સેકન્ડ છે. મતલબ યુ હેવ ટુ હેવ સમ પ્રોપર મેથડ. તમે જુઓ અહીંયા કઈ મેથડ અપ્લાય કરી છે. ઇઝીલી વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ યુ વિલ ગેટ ધી આન્સર. ઓકે, જો ચેક કરીએ આપણે આને. એક્સ અને એન એટલા માટે લખ્યું છે મેં કે 23 હોય, 13 હોય, 17 હોય, 15 હોય, વી આર નોટ કન્સર્ન્ડ. 99 હોય, 98 હોય, 97 હોય, 39 હોય, 45 હોય, 42 હોય, વી આર નોટ કન્સર્ન્ડ. શું કહેવા માંગીએ છીએ? માની લો એકદમ નાના એક્ઝામ્પલ થી આપણે સોલ્વ કરીએ છીએ. માની લો કે મને એવો પ્રશ્ન પૂછ્યો હોત કે 7 ના પ્રથમ 9 મલ્ટીપલ ની એવરેજ જણાવો. બહુ બેઝિક નાના નંબર થી શરૂઆત કરીએ છીએ. 7 ના પ્રથમ 9, 7 પ્લસ 14 પ્લસ 21 પ્લસ 28 પ્લસ 35 પ્લસ 42 પ્લસ 49 પ્લસ 56 પ્લસ 63 ભાગ્યા 9. આ જ છે બેઝિક અપ્રોચ. ધીસ ઇઝ બેઝિક અપ્રોચ. શું સમજવાનું છે? ઉપરથી બધામાંથી જો હું 7 કોમન કાઢી લઉં
तो what we will get 1 plus 2 plus 3 plus 4 plus 5 plus dash 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 અહીંયા આવી જશે 9. કેમ? 9 મલ્ટીપલ કીધા છે એટલે. હું શું સમજવાની કોશિશ કરું છું કે અહીંયા મને n મલ્ટીપલ કીધા હોત તો ગમે તેટલા, અહીં હું લખી દઉં અપ ટુ n. હજી શું સમજવાની કોશિશ કરીએ? 7 ની જગ્યાએ મને 17, 97, 23 કઈ બી લખ્યું હોત તો હું અહીંયા x લખી દઉં એની નંબર, કેમ કે તો કોમન બહાર નીકળી જશે. ઓકે, ડિવાઈડ બાય n વડે ડિવાઈડ કરવાનું થાય, n આપેલું હોય તો 1 2 3 4 5 ફ્રેડરિક ગાઉસની ફોર્મ્યુલા લાસ્ટ સેશનમાં જોઈને આયા, n પ્લસ 1/2. મતલબ અહીંયા x, અહીંયા આવશે n પ્લસ 1/2 નંબર્સનું ટોટલ, અને એવરેજ શોધવા માટે ડિવાઈડ બાય n cut. So finally you will be left with x n plus 1/2. જ્યાં x એટલે શું? કોઈ પણ ટેબલ પૂછાય, n એટલે શું? ગમે તેટલા મલ્ટીપલ પૂછાય. જેમ કે 13 ના 19 મલ્ટીપલ ની એવરેજ કેટલી? x ની જગ્યાએ 13, 19 પ્લસ 1 ડિવાઈડ બાય 2, that is 130. ક્લિયર છે? ઇટ ઇઝ વેરી ક્લિયર, આઈ થિંક સો. કરેક્ટ. જો ક્વેશ્ચન જોઈએ આપણે, 13 ના પ્રથમ 19 ગુણિતની એવરેજ કેટલી? હમણાં હાલ સોલ્વ કરી, પણ માની લો ક્વેશ્ચન એવો આવ્યો હોત તો કે 23 ના પ્રથમ 199 મલ્ટીપલની એવરેજ શોધો, 54 સેકન્ડમાં શોધો. કન્વેન્શનલ મેથડ લગાવવા જાઓ 54 દિવસમાં નહીં આવે. સો નોન કન્વેન્શનલ મેથડ જ કામમાં આવશે. અહીં તો આવશે 23, અહીં આવશે 199 પ્લસ 1 ડિવાઈડ બાય 2. આ 23, 199 પ્લસ 1 200, 200 ડિવાઈડ બાય 2 that is 100. આન્સર આવી ગયો 2300. ક્લિયર? જો બહુ બેઝિક પ્રશ્ન જે એક એક્ઝામમાં પૂછાયેલો છે એ પ્રશ્નની ચર્ચા કરીએ. વિધાઉટ પિકિંગ અપ ધી પેન એન્ડ પેપર, વી આર નોટ રિક્વાયર્ડ ટુ પિક અપ ધી પેન. પેન ઉઠાયા વગર જો આનો મારે આન્સર આપવો હોય, પેન બી હું નહીં ચલાવું. 2 અંકોની સંખ્યાઓ કે જેમના અંકો અદલા બદલી કરવાથી સંખ્યામાં કોઈ ફેર ના પડે તેવી 2 અંકોની તમામ સંખ્યાઓની સરેરાશ શોધો. જો હું બેઝિક અપ્લાય કરું ને તો મને ખબર પડી ગઈ કે 2 અંકોની તમામ સંખ્યાઓ કે જેના સ્થાન અદલ બદલ કરો સંખ્યામાં કોઈ ફેર ના પડે એ સંખ્યાઓ છે 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99. મતલબ 11 ના 9 મલ્ટીપલ. ઇઝ ઇટ ક્લિયર? 11 ના 9 મલ્ટીપલ ની એવરેજ પૂછે છે મને. પંચાવન 55. 11 ના 9 મલ્ટીપલ ની એવરેજ પૂછે છે મને. આન્સર ઇઝ 55. બહુ જલ્દી આપણે આનો આન્સર આપી દઈશું. કન્વેન્શનલ મેથડ લગાવવા જઈએ તો 11 વત્તા 22 વત્તા 33 વત્તા 44 વત્તા 55 વત્તા 66 વત્તા 77 વત્તા 88 વત્તા 99 ટોટલ કરો અને પછી એને ડિવાઈડ કરો ત્યારે તમારો આન્સર 55 આવે. પણ જો બેઝિક અપ્લાય કરી દો સો ધીસ ઇઝ અ બેઝિક ફોર્મ્યુલા. છે ક્લિયર? અહીંયા કોઈ પણ ટેબલ પૂછાય, અહીં ગમે તેટલા મલ્ટીપલ પૂછાય, એવરેજ આસાનીથી સોલ્વ કરી દઈશું. થોડો ટ્વિસ્ટ કર્યો છે પ્રશ્નને. 17 ના કેટલા મલ્ટીપલ ની સરેરાશ 204 થાય? ચેક કરીએ. આ 17 કેટલા મલ્ટીપલ ની સરેરાશ, મતલબ મને n પૂછે છે. n કેટલા? ફોર્મ્યુલા અપ્લાય કરીએ આપણે. 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ, અહીં 2 મલ્ટીપ્લાય થઈ જાય તો 17n વત્તા 17 બરાબર 408.
8 17n बराबर 408 माइनस 17 408 माइनस 17 391 391 तो n बराबर 391 अपॉन 17 17 દુ 34 અને 17 તરી 51 17 ના કેટલા મલ્ટીપલ ની એવરેજ 204 થશે 17 ના 23 મલ્ટીપલ ની એવરેજ 204 થશે ક્વેશ્ચન એમ બી આવી શક્યો હોત કે 17 ના 23 મલ્ટીપલ ની એવરેજ જણાવો તો પછી મેં આ રીતે કામ કર્યું હોત કે 17 ગુણ્યા 23 પ્લસ 1 ભાગ્યા 2 17 ગુણ્યા 12 that is 204 આવી શકે છે ને ક્વેશ્ચન ને ટ્વિસ્ટ કરી શકે છે ક્વેશ્ચન કેન બી ટ્વિસ્ટેડ કરેક્ટ તો આ એક મેથડ છે કે x ના n મલ્ટીપલ ની એવરેજ જો તમારે શોધવી હોય તો ફોર્મ્યુલા કેન બી એપ્લાઇડ x ઇન્ટુ બ્રેકેટ n પ્લસ 1/2 બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો વાંચીને બી તમને ખ્યાલ નહીં આવે કે આમાં મારે કરવાનું છે શું હું તમને એકદમ બેઝિક મેથડ ડિસ્કસ કરીને બતાવીશ સો યુ વિલ ગેટ કે અમે કરી લઈશું સમજીએ આને એક ખેલાડીએ ક્રિકેટમાં 12મી ઇનિંગમાં 60 રન કર્યા જેથી સરેરાશમાં 2 રનનો ઘટાડો થયો એક વાત હું બરાબર સમજાવી દઉં કે 12મી ઇનિંગમાં જેવા એણે 60 રન કર્યા એવરેજમાં ઘટાડો થઈ ગયો એનો મતલબ આગળની જે 11 ઇનિંગ હતી એમાં એવરેજ એ 60 થી ઉપર ચાલતી હશે ક્લિયર છે આ એકદમ ક્લિયર કટ વાત છે તો પ્રશ્ન પૂછે છે કે 11મી ઇનિંગ સુધી એવરેજ શું ચાલતી હતી કે 12મીમાં 60 કરતા જ એવરેજમાં 2 રનનો ઘટાડો થઈ ગયો જો સમજીએ કેવી રીતે સોલ્વ કરવાનું પછી હું તમને એનો બેઝિક સમજાવું સૌથી પહેલા તો અહીંયા 60 લખી દો આ રહ્યા એ જે રન કર્યા હોય એ લખી દો ઘટાડો થયો હોય તો પ્લસ લખવાનું વધારો થયો હોય તો માઇનસ લખવાનું રીઝન શું ઘટાડો થયો છે એનો મતલબ પહેલા એવરેજ વધારે ચાલતી હતી એટલે પ્લસ લખવાનું ક્લિયર વધારો થાય તો અહીંયા માઇનસ લખવાનું અહીં શું કરવાનું છે ઓકે અહીંયા સમજી લઈએ કે 2 રનનો ઘટાડો થયો છે અહીંયા 2 અને 12મી ઇનિંગમાં થયો છે મતલબ ઇન્ટુ 2 સો યોર આન્સર ઇઝ 84 84 આ 84 શું આવ્યું 84 આવ્યું 11મી ઇનિંગ સુધી એવરેજ 84 ની ચાલતી હતી 11મી ઇનિંગ સુધી એવરેજ શું હતી 11મી ઇનિંગ સુધી એવરેજ હતી 84 રનોની હું સમજાવું છું બરાબર ફરીથી 11મી ઇનિંગ સુધી એવરેજ 84 ની હતી મતલબ 11મી ઇનિંગ સુધી રન કેટલા હતા સમજીએ 11 ગુણ્યા 84 દરેક ઇનિંગમાં એને 84 રન એવરેજ કર્યા 11 ઇનિંગ સુધીના રન કેટલા 11 ચોક 44 11 ઈઠ્યું 88 4 92 924 11મી ઇનિંગ સુધી 924 રન ટોટલ થયા 12મી ઇનિંગમાં જેવા 60 રન કર્યા આ 60 રન 984 થઈ ગયા 984 ડિવાઈડ બાય જો હું 12 કરીશ તો 12 ઇનિંગની એવરેજ આવી જશે 12 ઈઠ્યું 96 અને 12 દુ 24 ક્લિયર 12મી ઇનિંગમાં એવરેજ શું આવી 12મી ઇનિંગમાં એવરેજ આવી 82 12મીમાં એવરેજ આવી 82 11મી ઇનિંગ સુધી એવરેજ શું હતી 84 12મી ઇનિંગમાં એવરેજ કેટલી થઈ ગઈ 2 ઘટી ગઈ 84 થી 2 ઘટીને એ 82 થઈ ગઈ 11મી સુધી શું ચાલતી હતી 11મી સુધી 84 ચાલતી હતી ક્લિયર છે આ તો મેં ખાલી બેઝિક ક્લિયર કરવા માટે હવે તમને બિલકુલ પ્રોપર મેથડ બતાવી દઉં કે આ પ્રશ્નના કામ કેવી રીતે કરવાનું ફરી એકવાર જોઈ લઈએ છે શું કરવાનું સમજીએ જે રન કર્યા હોય એ અહીંયા લખી દો 60 ઓકે
બે રનનો ઘટાડો થયો છે. ઘટાડો થાય તો પ્લસ લખો, વધારો થાય તો માઇનસ લખો. ઓકે, હવે જેટલો ઘટાડો થયો છે એને મલ્ટીપ્લાય કરી દો જે ઇનિંગ આપી હોય એના વડે. મતલબ યોર આન્સર ઇઝ 84. 84 રનોની એવરેજ. આ 84 શું આવ્યું? 11મી ઇનિંગ સુધી એવરેજ 84 ચાલતી હતી. તમને એવો પ્રશ્ન પૂછી લે કે 12મી ઇનિંગમાં એવરેજ કેટલી, તો 12મી ઇનિંગમાં તો 2 રનની એવરેજ ઘટી, એટલે 12મી ઇનિંગમાં એવરેજ થઈ ગઈ 82. 11મી ઇનિંગ સુધી એવરેજ ચાલતી હતી 84. ક્લિયર? એક બે પ્રશ્ન બીજા જોઈશું, સો ઇટ વિલ બી વેરી ક્લિયર ટુ યુ. ક્રિકેટના એક ખેલાડીએ 21મી ઇનિંગમાં 87 રન કર્યા. સરેરાશમાં 2 રનનો વધારો થયો તો 21મી ઇનિંગની સરેરાશ શોધો. ચેક કરીએ. 87 વધારો થયો માઇનસ 2 રનનો વધારો થયો અને 21મી ઇનિંગમાં આ થયું. મતલબ 87 માઇનસ 42 દેટ ઇઝ 45. 45 શું આવ્યું? 45 આવ્યું કે 20મી ઇનિંગ સુધી 20મી ઇનિંગ સુધી એવરેજ 45 ની ચાલતી હતી. 21મી ઇનિંગમાં 2 રનનો વધારો થયો તો 21મી ઇનિંગની એવરેજ કેટલી? 47. ક્લિયર છે? આ જે આન્સર આવે છે ને તમારો આન્સર, આના કરતા એક પ્રીવિયસ ઇનિંગનો આન્સર આવે છે. મતલબ 21 ઇનિંગ છે તો આ જે આન્સર આવ્યો છે 45, આ 20મી ઇનિંગ સુધીનો આન્સર આવ્યો છે. મતલબ 20 ઇનિંગ સુધી તમારી એવરેજ 45 ની ચાલતી હતી. અહીં જો પ્રશ્ન એવો પૂછ્યો હોત કે 20મી ઇનિંગ, અહીંયા કદાચ એવું પૂછ્યું હોત કે 20મી ઇનિંગ સુધી સરેરાશ શું ચાલતી હતી, તો આન્સર આવશે 45. 21મી ઇનિંગમાં એવરેજ કેટલી? તો 21મી ઇનિંગમાં તો 2 રનનો વધારો થયો છે, મતલબ 47. ક્લિયર છે? હજી આના પર બેઝ એક પ્રશ્ન જોઈએ, સો એવરીથિંગ વિલ બી વેરી વેરી ક્લિયર. પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે આ. ક્રિકેટના એક ખેલાડીએ 17મી ઇનિંગમાં 87 રન કર્યા. 17મી ઇનિંગમાં 87 રન કર્યા એટલે હું આ જે મેથડ અપ્લાય કરીશ એનાથી મને આન્સર શું મળશે કે 16મી ઇનિંગ સુધી શું એવરેજ ચાલતી હતી. ઓકે, અહીં લખી દી આપણે 87. 3 રનનો વધારો થયો, મતલબ અહીંયા માઇનસ. આ 3 17મી ઇનિંગ એટલે 17. 87 માઇનસ 51 દેટ ઇઝ 36. 36 શાનો આન્સર આવ્યો? 16મી ઇનિંગ સુધી 36 રનોની એવરેજ ચાલતી હતી. કરેક્ટ. 17મી ઇનિંગમાં જેવા એણે 87 રન કર્યા, સરેરાશમાં 3 નો વધારો થઈ ગયો. મતલબ 17મી ઇનિંગમાં એવરેજ કેટલી થઈ ગઈ? 39. ક્વેશ્ચન શું પૂછે છે? 17મી ઇનિંગની સરેરાશ જણાવો. 17મી ઇનિંગની સરેરાશ 39. 16મી ઇનિંગ સુધી સરેરાશ શું ચાલતી હતી? 16મી ઇનિંગ સુધીની સરેરાશ 36. ઇઝ ઇટ ક્લિયર? આનાથી સીધું સાદું સરળ નહીં હોઈ શકે. કરેક્ટ. વારંવાર 3 એક્ઝામ્પલ તો મેં જોઈ લીધા. તમે પોતે ઘરે આના પર બેઝ અલગ અલગ બુક આરએસ અગ્રવાલ ઉઠાવશો, અરિહંત પબ્લિકેશન ફાસ્ટ ટ્રેક અરિથમેટિક ઉઠાવશો, કોઈ પણ બુકમાં આ ટાઈપના અથવા જૂના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર ઉઠાવશો ને અને આવા પ્રશ્નોને સોલ્વ કરશો, તમને લાગશે કે અમે કરી શકીએ છીએ. વી કેન ઇઝીલી ડુ ઇટ. કરેક્ટ. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારિત મધ્યક, ઇંગ્લિશમાં કહેવાય આને વેટેડ મીન. કરેક્ટ. હું સૌથી પહેલા બેઝિક પ્રશ્ન, બેઝિક મેથડની વાત કરું છું અને એના પછી તમને એવું લાગશે કે આ બેઝિક કરતા આ જે નવી મેથડ છે, ન્યૂ મેથડ, એકદમ અલગ જ અપ્રોચ, એ વધારે હિતાવે છે, વધારે ટાઈમ સેવિંગ છે. ચેક કરીએ આપણે શું કહેવા માંગે છે આ. n1 x1 plus n2 x2 ડિવાઈડ બાય n1 plus n2. તો તમને ભારિત મધ્યક
XW વેટેડ મીન ભારિત મધ્યક તમને મળશે. જો હું એક્ઝામ્પલના માધ્યમથી સમજાવું તો વધારે ક્લિયર થશે. આ વર્ગ એમાં 60 વિદ્યાર્થીઓનો સ્કોર 45% છે. 60 વિદ્યાર્થીઓનો એવરેજ 45% છે. મતલબ હું એમ કહી શકું કે વર્ગ એના 60 વિદ્યાર્થીઓનું ટોટલ આટલું 60 ગુણ્યા 45 પ્લસ વર્ગ બી માં 90 વિદ્યાર્થીઓનું ટોટલ 90 ગુણ્યા 60, કેમ કે એવરેજ 60% છે, મતલબ દરેકના 60 તો 90 વિદ્યાર્થીઓ 90 ગુણ્યા 60. આ ક્લાસ એ, આ ક્લાસ બી. ક્લાસ એમાં 60 વિદ્યાર્થીઓ છે, દરેકને એવરેજ 45 છે, તો ક્લાસ એના 60 વિદ્યાર્થીઓનું ટોટલ આટલું થાય. ક્લાસ બી ના 90 વિદ્યાર્થીઓનું ટોટલ આટલું થાય. મારે એવરેજ કાઢવી હોય તો અપોન N1 પ્લસ N2 એટલે કે 90 પ્લસ 60. 90 પ્લસ 60 આને મારે સોલ્વ કરવાનું છે. સ્ટીલ આ હું એક કન્વેન્શનલ મેથડ ડિસ્કસ કરી રહ્યો છું. એના પછી હું બિલકુલ નવી મેથડ ડિસ્કસ કરીશ. તો જો અહીંયા તમારે મલ્ટીપ્લાય કરવાનું થાય છે, તમારે સમય અહીંયા વ્યતીત કરવાનો થાય છે. યુ હેવ ટુ મલ્ટીપ્લાય એટલે ટાઈમ જશે. જો હું મલ્ટીપ્લાય કરું, આને મલ્ટીપ્લાય કરો તો આ 0 6 5 30 ની 0, આ તો થઈ ગયું 2700. અહીંયા પાછું મલ્ટીપ્લાય કરું એટલે આ થઈ ગયું 5400 અપોન આ થઈ ગયું 150. 60 ગુણ્યા 45 90 ગુણ્યા 60 છેદમાં આ 60 વિદ્યાર્થીઓ છે અને આ 90 વિદ્યાર્થીઓ છે, તો 90 પ્લસ 60 150. 9 ચંગ 54. અહીં જોઈ લઈએ 6 5 30 ની 0, 6 5 30 ની 6 ચોક 24 ને 3 27. એટલે આ થયું 5400 ને 2700 8100 છેદમાં 150. 8100 upon 150. આ 00 કટ અને 15 થી કટ કરીએ તો આ થશે 15 પંચા 75 અને 15 ચોક 60. કરેક્ટ. 54 સરેરાશ થાય. ફરી એકવાર સમજી લઈએ શું કર્યું. આ ભારિત મધ્યક શોધ્યું મેં જૂની પદ્ધતિથી, સ્કૂલિંગ વાળી મેથડથી, કન્વેન્શનલ પદ્ધતિથી મેં શોધ્યું. રાઈટ. 60 ગુણ્યા 45 મારે કરવું પડ્યું, મારે 90 ગુણ્યા 60 કરવું પડ્યું, અને યુ નો કે આ બધું મલ્ટિપ્લિકેશન એ બીટ ટાઈમ ટેકિંગ કામ છે. આનાથી બચવું હોય તો નાવ મને લાગે બધાને ખ્યાલ આવી ગયો છે કે કરીશું આ. રાઈટ. પણ વેટેડ મીન ની એક નવી જ મેથડ આપણે જોઈએ. યુ વિલ ફાઇન્ડ ઇટ વેરી બેનિફિશિયલ. જો કોશિશ કરી સમજવાની. ઓકે. સાહીઠ વિદ્યાર્થીઓ અને 90 વિદ્યાર્થીઓ. નવી મેથડ જોઈએ આપણે. 60 વિદ્યાર્થીઓ અને 90 વિદ્યાર્થીઓ. આનો રેશિયો પહેલા કાઢી લઈએ. તો આને જો કટ કરી દઈએ આપણે 30 થી, તો 30 દુ 60,
અને 30 તરી 90. આ તો થઈ ગયો આનો રેશિયો. વિધાઉટ મલ્ટિપ્લિકેશન કામ કેવી રીતે કરવાનું એ આપણે જોઈ રહ્યા છીએ. તો 2:3 નો રેશિયો થઈ ગયો વિદ્યાર્થીઓનો. ઓકે, હવે જે સ્કોર છે એ સ્કોર છે આનો તો છે 45 અને આનું છે 60. 60 વિદ્યાર્થીઓનો એવરેજ સ્કોર 45 અને 90 વિદ્યાર્થીઓનો એવરેજ સ્કોર 60. કરેક્ટ. જો કેવી રીતે કામ કરવાનું સમજી લે બરાબર. આ જે રેશિયો છે ને એને રિવર્સ કરી દો 3/2. ફરી સમજાવું છું. અહીંયા સુધી 60 વિદ્યાર્થી 90 વિદ્યાર્થી 2:3 ના રેશિયોમાં છે. 45 એવરેજ સ્કોર, 60 એવરેજ સ્કોર, રેશિયો ચેન્જ કરી દો 3:2. કરેક્ટ. હવે કેવી રીતે આપણે આનો ભારિત મધ્યક લઈએ? અહીંયા લખો તમે 45 પ્લસ આ થઈ જશે 3/5 3/5 ગુણ્યા 45 અને 60 નો જે ડિફરન્સ છે એ છે 15. તો આ 5 તરી 15, 45 પ્લસ 9 that is 54. ક્લિયર છે? આ બાજુથી ચેક કરી અને ફરી એકવાર ચેક કરીને બતાવું એટલે મેથડ તમને ક્લિયર થઈ જશે. ફરી સમજી લઈએ અલગ રીત, અલગ મેથડ થી. વિદ્યાર્થીઓ છે 60 અને અહીંયા વિદ્યાર્થીઓ છે 90. રેશિયો કેટલો છે? 30:60, 30 તરી 90. 60 વિદ્યાર્થીઓની એવરેજ કેટલી? 45. 90 વિદ્યાર્થીઓની એવરેજ કેટલી? 60. રેશિયોને ચેન્જ કરી દો 3:2. હમણાં મેં ક્વેશ્ચન અહીંથી સોલ્વ કર્યો હતો, હવે ક્વેશ્ચન આ બાજુથી સોલ્વ કરીએ છીએ. 60 અહીં માઇનસ કરવું પડે, માઇનસ 2/5 ગુણ્યા ડિફરન્સ 15. 5 તરી 15, 60 માઇનસ 6 બરાબર 54. આ બાજુથી સોલ્વ કરવું હોય તો આ 45, આ પ્લસ 3/5, 45 અને 60 નો ડિફરન્સ 15, 5 તરી 15, 45 પ્લસ 9 બરાબર 54. છે ક્લિયર? સીસો મેથડ. આ મેથડ નું નામ છે સીસો મેથડ. બહુ આસાનીથી, અધરવાઇઝ આપણે પ્રીવિયસલી જોઈને આયા કે કેટલા મોટા મોટા મલ્ટિપ્લિકેશન કરવાના આવતા હતા, પણ આ મેથડ થી તમારે કોઈ મલ્ટિપ્લિકેશન કરવાની જરૂર નથી, બહુ આસાનીથી. સ્ટીલ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે જેને આ મેથડ થી આસાનીથી સોલ્વ કરી શકશો. સીસો મેથડ અહીંયા ડિસ્કસ કરેલું જ છે. 60 અને 90 2:3 નો રેશિયો છે. રેશિયો ચેન્જ કરી દો 3:2. 45 અહીંથી જવું હોય તો માઇનસ કરો, અહીંથી આવવું હોય તો પ્લસ કરો. 45 પ્લસ ધીસ ઇઝ વોટ 3/5 ઇન્ટુ વોટ 60 અને 45 નો ડિફરન્સ 54. અહીંથી જવું હોય તો 60 માઇનસ 2/5 ડિફરન્સ 15 નો. યુ વિલ ગેટ ધ સેમ આન્સર. 60 માઇનસ 6 that is 54. કરેક્ટ છે? મતલબ તમારે તમે જુઓ આ 60 ગુણ્યા 45 કરવાનું મટી ગયું, આ 90 ગુણ્યા 60 કરવાનું મટી ગયું. ના સમજાયું હોય તો રિવાઇન્ડ કરી કરીને, પોઝ કરી કરીને ઘડી ઘડી જોશો, આસાનીથી ખ્યાલ આવી જશે. હજી આ મેથડ પર આધારિત સમ જોઈએ છે, યુ વિલ ગેટ ઇટ ઇઝીલી. જો ચેક કરીએ આને, 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દળથી 12 કિલો ચોખા. જો અહીંયા હું લખું છું, આ જ મેથડ અપ્લાય કરીશ. આ 12 કિલો ચોખા 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ દળથી 48 કિલો ચોખા, મતલબ આ રેશિયો કેટલો થઈ ગયો? 1:4 નો. કરેક્ટ? 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરથી, તો આનો જે 12 કિલો ચોખા એનો તો રેટ છે 10 રૂપિયા, અને જે 48 કિલો ચોખા છે એનો રેટ છે 20 રૂપિયા. રેશિયો ચેન્જ કરી દો 4:1. ધેટ્સ ઇટ. હવે મને પૂછે છે કે સરેરાશ ભાવ જણાવો. સરેરાશ જણાવી દો એને. આ 10, આ પ્લસ, આ થશે 4/5 ગુણ્યા 10 અને 20 નો ડિફરન્સ 10. આ 5 દુ મતલબ 18 રૂપિયા પર કેજી
આ થઈ ગયો એવરેજ રેટ, એવરેજ કોસ્ટ ઓફ ધી રાઈસ, ચોખાનો સરેરાશ ભાવ. બહુ નવો અપ્રોચ છે. જનરલી સ્ટુડન્ટ ડુ નોટ અટેમ્પ્ટ ધીસ કાઇન્ડ ઓફ મેથડ. એ જ કરે 10 ગુણ્યા 12 એટલે 120, 48 ગુણ્યા 20 એટલે 960, અને એના પછી 12 ને 48 ને ટોટલ કરીને ડિવાઈડ કરીને આન્સર લાવવાની કોશિશ કરે. પણ મને લાગે છે આ ઈઝી મેથડ છે. કદાચ તમે આ બાજુથી બી ગયા હોત ને તો બી આન્સર આવી જાત. આ 20, આ માઇનસ આ 1/5, અને 20 અને 10 નો ડિફરન્સ 10. 5 2 જા 20 minus 2 that is 18. આમથી જાઓ, મેથેમેટિક્સ છે ગમે તેમ જાઓ, રાઈટ, આન્સર વિલ નોટ ચેન્જ, આન્સર વિલ બી ધી સેમ. ઓકે, આ જ મેથડને ફરી જુદા કાઇન્ડના પ્રશ્નમાં અપ્લાય કરીએ. વર્ગ એ માં 33 વિદ્યાર્થીઓના બાયોલોજીમાં સરેરાશ 54 ગુણ છે. જો હું ફરી લખું છું અહીંયા, વર્ગ એ ના 33 વિદ્યાર્થીઓ અને વર્ગ બી ના 44 વિદ્યાર્થીઓ. રેશિયો કાઢી દો 3:4. બહુ આસાન છે, બિલકુલ ઈઝી ટ્રીક છે આ. 33 વિદ્યાર્થીઓના એવરેજ તો છે 54 અને 44 વિદ્યાર્થીઓના એવરેજ છે 64.5. આ 64.5. અહીંયા ચેન્જ કરી દેવાનો છે રેશિયો 4:3. 4:3. ઓકે, હવે આને બહુ ભારિત મધ્યક વેટેડ મીન નો ટાઈપ છે, સીસો મેથડ. શું કરવાનું છે? એઝ પર અવર સિસ્ટમ, આ 54 આ પ્લસ 4/7 ગુણ્યા આ 54 અને 64.5 નો ડિફરન્સ, 54 અને 64.5 નો ડિફરન્સ 10.5. સો ધીસ ઇઝ 10.5. 7 થી કટ કરી દઈએ 15 × 105 એટલે 1.5. 1.5 into 4 એટલે 6. 54 + 6 = 60. એવરેજ સ્કોર કેટલો? 60% નો એવરેજ સ્કોર છે હોલ ક્લાસનો, આખા વર્ગનો. મને લાગે છે સમજાઈ રહ્યું હશે, રાઈટ? યુ ઓલ માઇટ બી ગેટિંગ. સમજાય વાત છે. થોડીક નવો અપ્રોચ છે એટલે એક્સેપ્ટ કરવામાં થોડી વાર લાગે, પણ ટાઈમ સેવિંગ છે. વારંવાર જોશો અને પોઝ કરીને જોશો તો તમને આસાનીથી ખ્યાલ આવી જશે. અને જો ના સમજાય તો યુ કેન ડિરેક્ટલી કમ્યુનિકેટ, યુ કેન પુટ ધી મેસેજ, યુ કેન ટોક ડાયરેક્ટલી ટુ અસ. સીધી વાતચીત કરી શકાય છે. જે બી ક્વેરી હશે એનું સમાધાન કરવામાં આવશે. મિક્સચર એલિગેશન મેથડ પણ એવરેજ વાળા પ્રશ્નોમાં આપણે અપ્લાય કરી શકીએ છીએ. જો ચેક કરીએ છીએ આપણે કે મિક્સચર એલિગેશનને કેવી રીતે હું આ પ્રકારનો જે પ્રશ્ન છે ને આને હું કન્વેન્શનલી બી સોલ્વ કરીને બતાવું. જે વિદ્યાર્થીઓ 54 સેકન્ડમાં સોલ્વ કરવાનું હોય છે પણ એટલી બધી મેથડ અપ્લાય કરી દે એ હું બતાવું તમને, અને એના પછી બતાવું કે નોન કન્વેન્શનલ મેથડ કોમ્પિટિટિવ બેકગ્રાઉન્ડ શું કે છે. તમને ખ્યાલ આવશે કે આ અપ્રોચથી આપણે નહીં જઈ શકીએ. વિદ્યાર્થી શું ધારી લે કે કુલ વિદ્યાર્થીઓ 600 છે. ધારો કે બોયઝ ધારો કે x હોય તો ગર્લ્સ 600 - x હોય. ટોટલ વિદ્યાર્થીઓ 600 છે, છોકરાઓ x હોય તો છોકરીઓ 600 - x હોય. છોકરાઓની સરેરાશ 12 વર્ષ છે, સરેરાશ 12 વર્ષ છે. છોકરાઓ x છે તો ટોટલ કેટલું થાય? 12x. છોકરીઓની સરેરાશ 11 વર્ષ છે અને છોકરીઓ 600 - x છે તો એમનું ટોટલ થાય 11 × 600 - x. આખા વર્ગની એવરેજ મને આપેલી છે 600. ધ હોલ ક્લાસ 11 વર્ષ 9 મહિના. મતલબ આમ લખવું પડે. યુ સી કેટલું ડિફિકલ્ટ. 54 સેકન્ડમાં કામ થશે? આ નહીં થાય. પણ હું કેમ કરી રહ્યો છું જેથી તમને ખબર પડે કે આ મેથડ નહીં કરવાની. ધેટ્સ વાય આઈ એમ ડુઈંગ, રાઈટ? તો ચેક કરીએ. અહીંયા થશે 12x. 11 × 6 એટલે 6600 - 11x = અહીંયા જો આને ચેક કરું તો આ 3 3 જા, આ 3 4 જા, મતલબ 600 × 11 × 4 44 અને 3 47/4. આને કટ કરો, આ 150, પાછો 150 ને 47 થી મલ્ટીપ્લાય કરો. જો કરીએ આને, આ 0, 15 × 105, 15 × 60, 7050. 12x માંથી 1x જાય એટલે x. આ 6600 પહેલી બાજુ જાય એટલે 7050 માંથી 6600 જાય 450.
છોકરાઓ કેટલા? 450. છોકરાઓ 450 તો છોકરીઓ કેટલી? 600 માઇનસ 450 એટલે કે 150. ક્લિયર છે? આટલું ફાસ્ટ જો તમને ડબલ ડિજિટના ઘડિયા આવડતા હોય ને તો આટલું ફાસ્ટ થાય, નહીં તો આટલું ફાસ્ટ કામ નહીં થાય. આના માટે આપણે એલિગેશન મેથડનો સહારો લઈએ. હું બતાવું એલિગેશન મેથડ કેવી રીતે હેલ્પફુલ છે. શું કરવાનું છે બરાબર સમજી લઈએ. અહીં લખું છું છોકરાઓ, અહીં લખું છું છોકરીઓ. છોકરાઓની સરેરાશ કેટલી? 12. છોકરીઓની સરેરાશ કેટલી? 11. ને આખા વર્ગની સરેરાશ કેટલી? 11 વર્ષ 9 મંથ. શું કરવાનું છે સમજીએ. 12 વર્ષમાંથી 11 વર્ષ 9 મહિના જાય, 3 મહિના. 11 વર્ષ 9 મહિના અને 11 વર્ષનો ડિફરન્સ 9 મહિના. તો સમજીએ આ બેનો ડિફરન્સ કેટલો? 3 મહિના. આ બેનો ડિફરન્સ કેટલો? 9 મહિના. શું રેશિયો મળી ગયો? 9:3. મતલબ 3:1. 3:1. ઇમ્પ્લાય કેવી રીતે કરીએ? છોકરાઓ કેટલા? 3x. છોકરીઓ કેટલી? 1x. ટોટલ વિદ્યાર્થીઓ કેટલા? ટોટલ વિદ્યાર્થીઓ થયા 4x. ટોટલ વિદ્યાર્થી 600 છે એટલે x બરાબર 150. x બરાબર 150. તો છોકરાઓ કેટલા? છોકરાઓ તો 3x છે, 3 ગુણ્યા 150 એટલે 450. છોકરીઓ કેટલી? છોકરીઓ 1x છે એટલે 1 ગુણ્યા 150 એટલે 150. ક્લિયર છે? આ ટાઈપના ક્વેશ્ચનમાં મિક્સચર એલિગેશન મેથડ વિલ બી હેલ્પફુલ. ફરી સમજાવું કે એક સેન્ટ્રલ વેલ્યુ આપેલી હોય અને બે અલગ અલગ વેલ્યુ આપેલી હોય તો મિક્સચર એલિગેશન મેથડને એપ્લાય કરી શકાશે. આગળ ઉદાહરણ જોઈએ છે, બિલકુલ ખ્યાલ આવશે તમને કે એલિગેશન મેથડ કઈ કઈ જગ્યા પર લગાવવાની છે. રાઈટ? ઓકે, તો ચેક કરીએ આને. જે મિસેલેનિયસ ટાઈપ્સના ક્વેશ્ચન છે ને, જેમાં બધી મેથડ અપ્લાય થઈ જાય એવા પ્રકારના ક્વેશ્ચન મિસેલેનિયસમાં પૂછાય છે. જો આપણે આ મેથડ આમાં અપ્લાય કરીએ, સ્ત્રીઓ અને પુરુષોની સરેરાશ ઊંચાઈ, અહીંયા લખી દઉં છું સ્ત્રીઓ, અહીં લખી દઉં છું પુરુષો. સ્ત્રીની સરેરાશ ઊંચાઈ સ્ત્રીઓની 180, પુરુષોની સરેરાશ ઊંચાઈ પુરુષોની સરેરાશ ઊંચાઈ 184, સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ 170 અને સ્ત્રી અને પુરુષોની સરેરાશ ઊંચાઈ 180. ક્લિયર છે? બધા ડેટા ક્લિયર કટ છે. સ્ત્રી અને પુરુષોની એવરેજ હાઈટ 180, સ્ત્રીઓની એવરેજ હાઈટ 170 અને પુરુષોની એવરેજ હાઈટ 184. પ્રશ્ન શું પૂછે છે? પુરુષ અને સ્ત્રીઓનો ગુણોત્તર જણાવો. પુરુષ અને સ્ત્રીઓનો ગુણોત્તર જણાવો. મેથડ શું કે છે? આ બેનો ડિફરન્સ 10, આ બેનો ડિફરન્સ 4, 4:10. રેશિયો શું થઈ ગયો? 2:5. 2:5. 2:5. પણ 2:5 રેશિયો કોનો આવ્યો? સ્ત્રી અને પુરુષોનો. ક્વેશ્ચન શું પૂછે છે? પુરુષ અને સ્ત્રીઓનો. તો આપણો આન્સર શું આવવો જોઈએ? 5:2. કરેક્ટ? અહીં પુરુષ અને અહીંયા સ્ત્રી લખ્યું હોત તોય ચાલત, એ સમજવાની વાત છે. તો આન્સર આવશે આપણો 5:2. મિક્સચર એલિગેશન મેથડ કામ કરશે. યુ વિલ બી ઇઝીલી એબલ ટુ ડુ. ક્વેશ્ચન સમજવો પડશે. આ થોડો એક લેવલનો પ્રશ્ન છે. 5 સફરજન અને 4 કેરીની સરેરાશ કિંમત 36 રૂપિયા છે. 7 સફરજન અને 8 કેરીની સરેરાશ કિંમત 48 રૂપિયા છે. તો 24 સફરજન અને 24 કેરીની કુલ કિંમત જણાવો. જરા ટ્રાય કરજો. ડુ ઇટ ઓન યોર ઓન કોપી. જરા ટ્રાય કરીને જોજો
કે પ્રશ્ન ફાવે છે કે કોઈ હેલ્પની જરૂર પડશે? જરા ટ્રાય કરીએ આપણે, અને પછી આપણે જોઈએ કે કયો એવો લોજિક સ્કીપ થઈ રહ્યો છે કે આ ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. આપણે સ્ક્રીન પર સોલ્વ કરીશું, પણ તમે તમારી કોપીમાં સોલ્વ કરો. પહેલા થોડો ટાઈમ આપું તમને હું સમજવા માટે બી કે પ્રશ્ન શું કહે છે. પાંચ સફરજન 4 કેરીની કિંમત 36, 7 સફરજન 8 કેરીની સરેરાશ કિંમત લખે છે. સરેરાશ કરેક્ટ. જો સમજીએ, 5 એપલ અને 4 કેરી ની સરેરાશ કિંમત 36 છે, તો 5 એપલ અને 4 કેરીની ટોટલ કિંમત કેટલી થાય? કેટલી થશે? 36 ગુણ્યા 9 કરવું પડશે ને, કેમ કે ટોટલ 9 ફ્રૂટ છે ને. 5 એપલ અને 4 કેરી છે, એવરેજ 36 છે, તો ટોટલ તો 36 ગુણ્યા 9 થાય. મતલબ 5 એપલ અને 4 મેંગો નું ટોટલ કેટલું થઈ ગયું? 9 છંગ 54 ની 4, આ 5, 9 તરી 27 અને 5, 9 છંગ 54 ની 4, 5, 9 તરી 27 ના 5, 32, 324. ક્લિયર? ઓકે. હવે શું લખેલું છે? 7 એપલ પ્લસ 8 કેરી ની સરેરાશ કેટલી છે? 48 રૂપિયા. તો ટોટલ કેટલું થાય? 48 ગુણ્યા 9 થાય. 48 ગુણ્યા 9 થાય, કેમ કે એક ફળ 48 રૂપિયાનો થાય. સોરી, 7 ના 8 15. 15 ફ્રૂટ છે આપણી પાસે, 15 ફળ છે, તો 15 × 120, 15 ચોક 60, 720. અહીંયા લખી શકાશે 720. ફરી એકવાર સમજાય તો ક્યાંથી ડેટા લાયા? 5 સફરજન અને 4 કેરીની એવરેજ 36 છે, તો ટોટલ લાવવા માટે 36 ગુણ્યા 9 કરવું પડશે, કેમ કે ફ્રૂટ તો 9 છે. એવરેજ મતલબ એક ફ્રૂટની વેલ્યુ 36 રૂપિયા થાય, તો ટોટલ થઈ ગયું 324. 7 એપલ અને 8 કેરી 15 ફ્રૂટ થયા, એવરેજ 48 છે, એટલે 15 ગુણ્યા 48 કરશો એટલે ટોટલ 720 થશે. ચેક કરીએ, આ બેને હું ટોટલ કરી દઉં. 12 એપલ 12 મેંગો ની ટોટલ વેલ્યુ થઈ ગઈ 1044 રૂપિયા. મને પ્રશ્ન શું પૂછે છે? 24 સફરજન અને 24 કેરીની કુલ કિંમત જણાવો. 12 ની મારી પાસે આવી ગઈ, બધી બાજુ 2 થી મલ્ટીપ્લાય કરી દો, તો 2 થી મલ્ટીપ્લાય કરો તો 24 એપલ અને 24 મેંગો ની સરેરાશ ની ટોટલ વેલ્યુ થઈ જાય 2088. કરેક્ટ? તો 2088. બહુ અલગ અપ્રોચ નો સમજે. આગળ ચેક કરીએ. આ પણ એક લેવલનો પ્રશ્ન છે, કહેવાય છે એવરેજ, પણ એવરેજમાં પણ એક લેવલના પ્રશ્નો, એડવાન્સ લેવલના પ્રશ્નો એક્ઝામમાં પૂછે છે. ટ્રેનના 10 ડબ્બાઓની સરેરાશ 30 યાત્રીઓની છે. આટલું બધું શીખ્યા પછી હવે આપણને એક વાતનો ખ્યાલ આવી ગયો કે જો ટ્રેનમાં 10 ડબ્બાઓ છે અને એવરેજ 30 યાત્રીઓની છે, મતલબ કે એક ડબ્બામાં 30 યાત્રીઓ અકોમોડેટ થઈ શકે છે. મતલબ ટોટલ આપણી પાસે 10 ગુણ્યા 30, 300 યાત્રીઓ છે. એવરેજ 30 યાત્રી એક ડબ્બામાં, ટોટલ 300 યાત્રીઓ છે. જો એક ડબ્બામાં ઓછામાં ઓછા 20 યાત્રીઓ હોય અને દરેક ડબ્બામાં યાત્રીઓની સંખ્યા જુદી જુદી હોય, તો કોઈ એક ડબ્બામાં મહત્તમ યાત્રીઓની સંખ્યા જણાવો. સમજવાની કોશિશ કરીએ કે એક ડબ્બામાં મેક્સિમમ તમે કેટલા યાત્રીઓ ગોઠવી શકો છો. એક ડબ્બામાં મેક્સિમમ ઓછામાં ઓછા કેટલા જોઈએ? 20. ઓછામાં ઓછા 20 નો મતલબ થાય 20 અથવા 20 કરતા વધારે. તો અહીંયા હું ગોઠવું કે એક ડબ્બામાં હું 20 ગોઠવી દઉં,
બીજા ડબ્બામાં 21 ગોઠવી દઉં, કેમ કે 20 થી ઓછા તો ગોઠવવાના જ નથી, મિનિમમ 20 ની રિક્વાયરમેન્ટ છે. 22, 23, 24, 25, 26, 27, કોઈ પણ એક ડબ્બામાં સરખા યાત્રીઓ નથી, એટલે જુદા જુદા જ મારે રાખવા પડશે. 10 ડબ્બા છે. 27, 28, 29, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 ડબ્બા થઈ ગયા. એક ડબ્બામાં 20 યાત્રીઓ રાખ્યા, એકમાં 21, એકમાં 22, એકમાં 23, 24, 25, 26, 27, 28, 29. હવે મારે એ જોવાનું રહે કે કેટલા યાત્રીઓ થયા. તો આના માટેનું મેથડ આપણે નંબર સિસ્ટમમાં જોઈને આયા. આ બધાનું ટોટલ કરવું હોય n/2 a પ્લસ l, આ આપણે નંબર સિસ્ટમમાં જોઈને આયા લાસ્ટ ટાઈમ, લાસ્ટ સેશનમાં. n/2, n કેટલા છે? 10 ડબ્બા છે. 10/2 એટલે 5. a એટલે શું? ફર્સ્ટ ટર્મ. l એટલે શું? લાસ્ટ ટર્મ. મતલબ 5 ગુણ્યા 49, 5 ગુણ્યા 49, that is 5 નવા 45 ની 5, આ 4, 5 ચોક 20 અને 4 24. કેટલા યાત્રીઓ ગોઠવાઈ ગયા? 245 યાત્રીઓ ગોઠવાઈ ગયા. યાત્રીઓ તો 300 છે. કોઈ એક ડબ્બામાં મેક્સિમમ કરવા હોય તો આમાં બીજા કેટલા એડ કરવા પડે? 55 એડ કરી દઉં. મારે મેક્સિમમ જણાવવાનું છે, તો આમાં જો હું 55 એડ કરું તો 84. સમજી લો બરાબર. પહેલા ડબ્બામાં 20 રાખવાના, બીજા ડબ્બામાં 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને છેલ્લા ડબ્બામાં 84. પ્રશ્ન શું પૂછે છે? યાત્રીઓ 300 છે. ક્યાંથી લાયો? 10 ડબ્બાની એવરેજ 30 યાત્રીઓની છે, એટલે ટોટલ 300 પેસેન્જર આપણી પાસે છે. કરેક્ટ છે. મારે બધા ડબ્બાઓમાં યાત્રીઓ ગોઠવવાના છે, પણ કન્ડિશન શું છે કે 20 અથવા 20 કરતા વધારે હોવા જોઈએ. મતલબ 20 તો મિનિમમ છે. 20 અથવા 20 કરતા વધારે ચાલે. અહીંયા અરેન્જ કર્યા, ટોટલ કરીને જોયું 245 જ થયા. હજી 55 યાત્રી ગોઠવવાના બાકી છે. મેક્સિમમ પૂછે છે કે એક ડબ્બામાં મહત્તમ કેટલા રાખી શકાય, તો આ 29 માં 55 એડ કરી દઈએ. સો યોર આન્સર વિલ બી 84. ક્લિયર છે? બહુ સારા લેવલનો પ્રશ્ન છે. આગળ પણ આવા સારા સારા પ્રશ્નો છે. આખું ચેપ્ટર બહુ સારી રીતે, કોઈ મેથડ બાકી નહીં રહે. મીન, મેડિયન અને મોડના બધા પ્રકારના પ્રશ્નો આપણે આજે આ સેશનમાં ડિસ્કસ કરી લઈશું. બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે ક્લાસ 1 ક્લાસ 2 માટે. ક્વેશ્ચનને રીડ કરીએ. મહેશની 100 ગુણની 5 વિષયોની પરીક્ષા લેવાઈ, જેમાંથી 4 વિષયના ગુણ આપેલા છે અહીંયા 75, 80, 65 અને 90. તો કોઈ પણ સંજોગોમાં મહેશના કેટલા ટકા ગુણ નહીં જ આવે? કેવી રીતે સોલ્વ કરીએ? જો ચેક કરીએ, પહેલા વિષયમાં આવી ગયા 75, બીજા વિષયમાં આવી ગયા 80, ત્રીજા વિષયમાં આવી ગયા 65, ચોથા વિષયમાં આવી ગયા 90. 4 વિષયના માર્ક તો આપ્યા છે તમને. પાંચમા વિષયના માર્ક કેટલા? 100. મેક્સિમમ લઈ લઉં, મેક્સિમમ. કોઈ પણ સંજોગોમાં 100 થી વધારે તો નહીં જ આવે. કેમ? કેમ કે પરીક્ષા 100 ગુણની છે. 100 થી વધારે કેવી રીતે આવે? 4 વિષયના તો તમને આપેલા જ છે, પાંચમાના મેં લઈ લીધા. કેટલા માર્ક થયા? 5 ને 5 10 ની 0, આ 1, 8 8 16 6 22, 22 ને 9 31 ની 1, 410. 410 માર્ક થયા 5 વિષયોના. એટલે પર્સન્ટેજ કેટલા થયા? 5 × 40, 5 દુ 10, 82% થયા. ઓપ્શન શું આપેલા હશે? નીચે ઓપ્શન તમને આપેલા હશે 82, 81, 80 અને 83. આ 4 તમારા જુદા જુદા ઓપ્શન. પ્રશ્ન શું પૂછે છે કે કોઈ પણ સંજોગોમાં મહેશના કેટલા ટકા ગુણ તો નહીં જ આવે? કેટલા ટકા નહીં આવે? 83 તો કોઈ સંજોગોમાં નહીં આવે. કેમ? જ્યારે મેં 100 લઈ લીધા તોય 82 આયા. 100 કરતા ઓછા માર્ક આવે તો 81 આવવાની સંભાવના છે. 80 પણ આવી શકે છે, પણ 83 તો નહીં આવે. ઇન એની circumstances Mahesh cannot score 83% more than 82, કેમ કે મેક્સિમમ 82 છે.
ક્લિયર? સામાન્ય સામાન્ય લોજિક છે, પણ તોય વી હેવ ટુ કીપ પ્રેક્ટિસિંગ. આવા પ્રકારના પ્રશ્નો પણ બહુ પૂછાય છે પરીક્ષામાં. એક પરિવારમાં 4 સભ્યોની સરેરાશ આયુ 48 વર્ષની છે. 4 સભ્યોની સરેરાશ આયુ 48 વર્ષની છે. મતલબ મને એટલી ખબર પડી ગઈ કે 4 સભ્યોનું ટોટલ 4 × 32 ચોકું ચોકું 16 192 વર્ષ થાય. ક્લિયર છે આ ડેટા? 4 સભ્યોની એવરેજ 48 હોય તો 4 સભ્યોનું ટોટલ કેટલું થાય? 192. ટોટલ મને મળી ગયું. મને એ ખબર ના પડે કે અંદર કોણ કેટલા વર્ષનો છે. કોઈ 80 નો બી હોઈ શકે, કોઈ 100 નો બી હોઈ શકે, એક 2 નો, એક 10 નો બી હોઈ શકે, પણ મને એટલી ખબર છે કે 4 વ્યક્તિઓનું ટોટલ 192 વર્ષ થાય. 4 સભ્યો પૈકી એક સભ્ય નાનામાં નાનો છે જે 12 વર્ષનો છે. એક સભ્ય એવો છે હુ ઇઝ યંગેસ્ટ, જે નાનામાં નાનો છે, 12 વર્ષનો છે. તો એ નાનામાં નાના સભ્યના જન્મ વખતે પરિવારના સભ્યોની એવરેજ કેટલી હતી? સરેરાશ આયુ કેટલી હતી? નાનામાં નાના સભ્યના જન્મ વખતે પહોંચવું હોય ને તો ઘણા સ્ટુડન્ટ આમાંથી 12 બાદ કરી દે. 12 બાદ નહીં કરવાના, 48 બાદ થાય. 4 સભ્યો છે, 12 વર્ષ પાછળ જવું હોય તો 4 સભ્યોમાંથી 12 વર્ષ કાઢી લેવા પડે. મતલબ એના જન્મ વખતે ટોટલ કેટલું હતું એ મળી જશે આપણને 144 વર્ષ. ક્લિયર છે? 144 વર્ષ. હવે એના જન્મ વખતે જો મારે એવરેજ કાઢવી હોય તો એના જન્મ વખતે એવરેજ કાઢવા માટે મારે 3 વડે ડિવાઈડ કરી દેવું પડે. એના જન્મ વખતે 3 મેમ્બર ગણવા પડે મારે. તો 3 ચોક 12 અને 3 ઈઠ્યું 24. જન્મ વખતે સરેરાશ હતી પરિવારના સભ્યોની એ હતી 48 વર્ષની. ભૂલ ક્યાં થઈ શકે છે? ભૂલ અહીંયા થઈ શકે છે કે 192 માંથી ઘણા 12 માઇનસ કરી દે અને અહીંયા આવી જાય 180 અને 180 ને 3 થી ડિવાઈડ કરી દે, આન્સર 60 આવી જાય. અને મોસ્ટ સરપ્રાઇઝિંગલી 60 પણ ઓપ્શનમાં હોય જ, એમાં જ હોય. ઓપ્શન એ જ 60 નો આપેલો હોય, જે મોટા ભાગે ખોટો હોય છે. સમજીને કામ કરવાનું છે. અહીંયા આપણે સમજી ગયા કે 48 કેમ બાદ કર્યું? કેમ કે મારે 12 વર્ષ પાછળ જવું છે. 12 વર્ષ પાછળ જવું હોય તો બધા મેમ્બરમાંથી 12 વર્ષ મારે કાઢી લેવા પડે. 4 મેમ્બર હતા, માટે આપણે 48 બાદ કરી દીધું. ટોટલ થઈ ગયું 144 અને એના જન્મ વખતે મેમ્બર હતા 3, તો એવરેજ આવી ગઈ 48. લોજિકલ ક્વેશ્ચન છે. પેન નહીં ઉઠાવવાની વિધાઉટ પિકિંગ અપ ધી પેન. પેન ચલાવવાની જ નથી, રાઈટ? પેન ચલાવ્યા વગર આપણે આન્સર આપવાનો છે. તમે પણ જરા એઝ્યુમ કરો કે આનો આન્સર શું હોઈ શકે છે. 20 સંખ્યાઓની સરેરાશ 0 છે. 20 સંખ્યાઓની સરેરાશ 0 છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. સરેરાશ કેટલી છે? 0. સંખ્યા કેટલી છે? 20. તો મને ખ્યાલ આવી ગયો કે 20 સંખ્યાઓનો ટોટલ કેટલું થવું જોઈએ? 0. 20 સંખ્યાઓની એવરેજ 0 હોય તો 20 સંખ્યાઓનું ટોટલ પણ કેટલું થવું જોઈએ? 20 સંખ્યાઓનું ટોટલ થવું જોઈએ 0. અને 20 સંખ્યાઓનું ટોટલ 0 કરવું હોય તો પ્રશ્ન શું પૂછે છે? વધુમાં વધુ મેક્સિમમ કેટલી સંખ્યાઓ ધન હોઈ શકે? 19 સંખ્યાઓ ધન હોઈ શકે. ભાઈ સમજીએ, 19 સંખ્યાઓનું ટોટલ જો 55 થાય તો 20મી માઇનસ 55 લઈ લેવાની. 20 સંખ્યાનું ટોટલ 0 થઈ જશે. ક્લિયર? 20 સંખ્યાઓનું ટોટલ 0 કરવું હોય તો વધુમાં વધુ કેટલી સંખ્યાઓ પ્લસ લઈ શકીએ? પોઝિટિવ 19 સંખ્યાઓ ધન લઈ શકીએ. 19 સંખ્યાઓનું જેટલું બી ટોટલ થાય, માની લો કે 19 સંખ્યાનું ટોટલ 5 લાખ થાય તો 20મી માઇનસ 5 લાખ લઈ લેવાની, એટલે 0 થઈ જશે. ક્લિયર? ક્વેશ્ચન શું છે કે મેક્સિમમ કેટલી ધન હોઈ શકે? મેક્સિમમ 19 સંખ્યાઓ ધન હોઈ શકશે. એક લાઇબ્રેરીમાં રવિવારે સરેરાશ 500 મુલાકાતીઓ આવે છે. અન્ય દિવસોમાં
સરેરાશ 240 મુલાકાતીઓ આવે છે. ઓકે, રવિવારે સરેરાશ 500 મુલાકાતીઓ આવે. તો આ જો ડેટા ના આપેલા હોય ને કે જો મહિનો રવિવારથી શરૂ થતો હોય તો આ પ્રશ્નનો આન્સર આવે માહિતી અપર્યાપ્ત, ડેટા નોટ સફિશિયન્ટ. કેમ કે મને એ ખબર નહીં પડે કે રવિવાર કેટલા, મને ખબર નહીં પડે રવિવાર કેટલા. અને જ્યાં સુધી મને આ ખબર નહીં પડે કે રવિવાર કેટલા, તો હું કેવી રીતે કહું કે રવિવારે મુલાકાતીઓ કેટલા આયા? એટલે અહીંયા ઉલ્લેખ કરેલો છે માટે હું આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીશ કે જો મહિનો રવિવારથી શરૂ થતો હોય, મહિનો રવિવારથી શરૂ થતો હોય તો રવિવાર કેટલા આવે? 1 તારીખે રવિવાર, 8મી રવિવાર, 15મી રવિવાર, 22મી રવિવાર, 29મી રવિવાર. ક્લિયર? 5 રવિવાર આવશે. હજી એક અહીંયા માહિતીની જરૂરિયાત છે કે મહિનો નોન લીપ ફેબ્રુઆરી નથી, એ પણ મારે ઉલ્લેખ કરવો પડે. જો મહિનો નોન લીપ ફેબ્રુઆરી હોય તો પછી 28 દિવસ જ થાય, તો એમાં પછી રવિવાર 4 જ આવે. કરેક્ટ? તો અહીંયા આપણે સમજી લઈએ છીએ કે નોન લીપ ફેબ્રુઆરી છે, આ સોરી લીપ ફેબ્રુઆરી છે. લીપ ફેબ્રુઆરી મહિનો હશે તો 29 દિવસ હશે અને તો 5 રવિવાર આવશે, કેમ કે પહેલો દિવસ રવિવાર છે. તો 1, 8, 15, 22 નો 29, 30 નો મહિનો હોય તો ઇસ્યુ નથી, 31 નો મહિનો હોય તો ઇસ્યુ નથી, 29 નો મહિનો હોય તો ઇસ્યુ નથી, 28 નો હોય તો રવિવાર 4 આવે. કરેક્ટ? તો અહીંયા આપણે લખી દીધું કે મહિનો રવિવારથી શરૂ થાય છે અને લીપ ફેબ્રુઆરી છે, મતલબ 29 દિવસનો મહિનો છે. હવે આપણે ચેક કરીએ કે આ ક્વેશ્ચનને હવે કેવી રીતે સોલ્વ કરીશું. તો જો સમજીએ, રવિવાર કેટલા આયા? 5. તો 5 રવિવારના મુલાકાતીઓ તો થઈ ગયા 5 ગુણ્યા 500. સીસો મેથડ બી લગાવી શકાશે, સીસો મેથડ કેન ઓલ્સો બી અપ્લાઇડ. પ્લસ બાકીના મહિના અહીં લખી દઉં, હું ક્લિયર જ કહી દઉં કે 30 દિવસનો મહિનો છે, કેમ કે તો જ મને ખબર પડશે કઈ રીતે આને સોલ્વ કરવાનું છે. રવિવારથી શરૂ થતો એટલે 5 રવિવાર આવે અને 30 દિવસનો મહિનો હોય તો બાકીના દિવસ થઈ ગયા 25, એની એવરેજ છે 240 ડિવાઇડેડ બાય 30. સીસો મેથડ થી બી આને આપણે સોલ્વ કરી શક્યા હોત. તો આ તો થઈ ગયું 2500 પ્લસ આ થઈ ગયું 25 0, 25 ચોક 100 અને 10, 25 દુ 50, આ 2500 અને ડિવાઈડ બાય 30, મતલબ 8500 ભાગ્યા 30, 5 ગુણ્યા 500 અને 25 ગુણ્યા 240, 25 0 0, 25 ચોક 60, 6, 25 0 0, 25 10, 25 દુ 50 ને 10 60, 8500 ભાગ્યા 30, આ 0 0 કટ, 850 ભાગ્યા 3. આ થોડુંક વેલ્યુઝમાં થોડુંક આ 285 છે, એનો મતલબ 285 ગુણ્યા 3, 3 50 15, 3 × 24 ને 1 25 ની 5, 2 3 દુ 6 ને 2 855 લાવવા માટે અહીંયા 31. ઓકે, 30 દિવસનો મહિનો હશે તો આપણો આન્સર આવશે 850 ભાગ્યા 3, 850 ડિવાઈડ બાય 3. જો મહિનો 30 નો લો તો, મહિનો 31 નો લો તો અલગ આન્સર આવે, મહિનો 29 નો લો તો અલગ આન્સર આવશે. રાઈટ? તો ડિપેન્ડિંગ અપોન અહીંયા ઉલ્લેખ થવો જરૂરી છે. મેં પહેલા જ કીધું એમ કે જો આ ઉલ્લેખ ના કરે ને કે મહિનો રવિવારથી શરૂ થાય છે તો આપણે લખવું પડે માહિતી અપર્યાપ્ત. મહિનો કેટલા દિવસનો છે એ જો ઉલ્લેખ ના કરે તોય માહિતી અપર્યાપ્ત, કેમ કે દરેકના અકોર્ડિંગ આન્સર અલગ અલગ આવશે. આ જે આન્સર લાયા આપણે, આ આન્સર આવ્યો છે 30 નો મહિનો હોય તો, 31 નો હોય તો અલગ આવે, 29 નો હોય તો બી અલગ આવે. એ બી અને સી ની સરેરાશ એમ છે, એ પ્લસ બી પ્લસ સી ની સરેરાશ એમ છે. a પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકાય. એનો મતલબ
A પ્લસ બી પ્લસ સી બરાબર 3m લખી શકાશે. AB પ્લસ BC પ્લસ AC બરાબર 0 છે તો A સ્ક્વેર B સ્ક્વેર અને C સ્ક્વેર ની સરેરાશ જણાવો. અહીંયા આપણે અલ્જેબ્રાની એક આઈડેન્ટિટીનો પ્રયોગ કરીશું. આપણે શીખીને આવ્યા છે કે A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર પ્લસ 2AB પ્લસ 2BC પ્લસ 2AC. એને હું લખું સિમ્પલી આ બ્રેકેટની બહાર 2AB પ્લસ BC પ્લસ AC. A પ્લસ B પ્લસ C આપણી પાસે છે આર્યું 3m, તો અહીંયા લખી દઉં છું 3m નો સ્ક્વેર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. AB પ્લસ BC પ્લસ AC ની વેલ્યુ 0 છે. 2 into 0 the whole term will be 0. તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર ની વેલ્યુ આવી ગઈ 9m સ્ક્વેર. 9m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર નું ટોટલ કેટલું 9m સ્ક્વેર. પૂછે છે શું મને A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર ની એવરેજ. તો 9m સ્ક્વેર ને કેટલા વડે ડિવાઈડ કરવાનું થાય 3 વડે ડિવાઈડ કરવાનું થાય. 3 ટર્મ છે આપણી પાસે 3 3 જા 9 સો 3m સ્ક્વેર. A સ્ક્વેર B સ્ક્વેર અને C સ્ક્વેર ની એવરેજ થશે 3m સ્ક્વેર. બહુ સારો ક્વેશ્ચન છે. આ પણ આઈડેન્ટિટીને યાદ રાખવાની છે. આ પ્રકારના પ્રશ્નો પણ પ્રશાસનિક સેવાઓમાં ઘણી વખત પૂછાયેલા છે. જો આને સમજીએ. 9 વ્યક્તિઓ હોટલમાં ખાવા ગયા. 8 વ્યક્તિઓએ પ્રત્યેકે 30 રૂપિયા ખાવા માટે ખર્ચ્યા. 9મા વ્યક્તિએ 9 વ્યક્તિઓના સરેરાશ ખર્ચ કરતા 20 રૂપિયા વધુ ખર્ચ્યા. તો 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ જણાવો. સમજીએ કે 9 વ્યક્તિઓએ માની લો કે 9 વ્યક્તિઓએ કેટલા રૂપિયા ખર્ચ્યા. તો 9 વ્યક્તિઓની એવરેજ 9 વ્યક્તિઓએ ખર્ચેલ સરેરાશ રકમ સરેરાશ રકમ જો x રૂપિયા હોય ને તો 9 વ્યક્તિઓએ ખર્ચેલ કુલ રકમ 9x થાય. 9 વ્યક્તિઓની એવરેજ જો x હોય તો 9 વ્યક્તિઓનું ટોટલ એ 9x થાય. હવે સમજીએ 8 વ્યક્તિઓમાંથી દરેકે 30 રૂપિયા ખર્ચ્યા એટલે 8 વ્યક્તિઓએ તો ખર્ચ્યા 240. 8 તરી 24 240. 9મા વ્યક્તિએ કેટલા ખર્ચ્યા 9મા વ્યક્તિએ કેટલા ખર્ચ્યા 9મા વ્યક્તિઓએ 9 વ્યક્તિઓને સરેરાશ કરતા 20 વધારે ખર્ચ્યા. 9 વ્યક્તિઓની સરેરાશ કેટલી માનીને આવ્યા છે આપણે x, એના કરતા 20 વધારે ખર્ચ્યા. 8 વ્યક્તિઓએ 240 ખર્ચ્યા. 9મા વ્યક્તિઓએ 9 વ્યક્તિઓની એવરેજ કરતા 20 વધારે ખર્ચ્યા. તો આ ખર્ચો કેટલો આવી ગયો 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ રકમ આવી ગઈ. 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ કેટલી 9x. ક્લિયર. તો 240 પ્લસ x પ્લસ 20 બરાબર 9x. 240 પ્લસ 20 260. x પેલી બાજુ જાય 9x માઇનસ x એટલે 8x. x બરાબર કેટલા 260 ભાગ્યા 8. x ની વેલ્યુ કેટલી 260 ભાગ્યા 8. 8 તરી 24 8 દુ 16 32.5. 9 વ્યક્તિઓની સરેરાશ કેટલી 32.5. પ્રશ્ન શું પૂછે છે 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ જણાવો. 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ કેટલી 9x. x ની વેલ્યુ કેટલી 32.5 એટલે 9 ગુણ્યા 32.5. 9 પંચા 45, 9 દુ 18 ને 4 22, 9 તરી 27 ને 2 29, 292.5 રૂપિયા. 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ 292.50 રૂપિયા. ક્લિયર છે. આગળ ચાલે. બહુ સારો પ્રશ્ન છે. બરાબર આને અભ્યાસ કરજો આની ઉપર.
એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે, ઇઝીલી સોલ્વ નહીં થઈ શકતા, અપ્રોચ જોઈશે. એ બી અને સી નું સરેરાશ દળ 45 કિલો છે. એ પ્લસ બી પ્લસ સી નું જો એવરેજ 45 હોય તો ત્રણેયનું ટોટલ 135 કિલો થાય. 45 તરી 135. કરેક્ટ. આને બાજુમાં રાખીએ છીએ આપણે. એ અને બી નું સરેરાશ દળ એ પ્લસ બી જો 40 કિલો એવરેજ હોય તો એ અને બી નું ટોટલ 80 થાય. બી અને સી નું એવરેજ 43 હોય તો બી પ્લસ સી નું ટોટલ 86 થાય. એનો મતલબ એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી, આ રીતે હું થોડું આને રીઅરેન્જ કરીને લખું છું, ઇઝ ઇક્વલ ટુ 6 અને 8 ના 8 16 166. એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 166. અહીં લખી દઉં છું. એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 166 કિલો. સમજાવી રહ્યું છે? ફરી એકવાર સમજી લઈએ. એ બી અને સી નું એવરેજ 45 છે તો ત્રણેયનું ટોટલ 45 તરી 135 થશે. એ અને બી નું એવરેજ 40 કિલો એટલે એ અને બી નું ટોટલ 80 થશે. અહીં લખ્યું આપણે. બી અને સી નું એવરેજ 43 કિલો તો બી અને સી નું ટોટલ 86 થશે. આ બેને એડ કરું ને તો એ વત્તા બી વત્તા સી વત્તા બી ઇઝ ઇક્વલ ટુ 166. અહીં લખી દીધું. માઇનસ 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 માઇનસ, કટ કટ કટ, રહી શું ગયું? એકલું બી. 166 માંથી 135 જાય તો 6 માંથી 5 જાય 1, 6 માંથી 3 જાય 3, 31 કિલો. પ્રશ્ન શું પૂછે છે? તો બી નું દળ જણાવો. બી નું દળ કેટલું? બી નું દળ 31 કિલોગ્રામ. 31 કિલો એ બી નું દળ થશે. કરેક્ટ છે. બહુ સારો પ્રશ્ન છે. આર એસ અગ્રવાલ માંથી સોર્સ માંથી લીધેલો છે અને મોટા ભાગના પ્રશ્ન એ બુકમાંથી પૂછાય છે. એક પરીક્ષામાં બહુ સારા સારા એડવાન્સ ક્વેશ્ચન બી છે. એક પરીક્ષામાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 50 છે. વિદ્યાર્થીઓ કેટલા? એ જ પ્રશ્ન છે મને લાગે છે. વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે કુલ વિદ્યાર્થીઓ x હોય, કુલ વિદ્યાર્થીઓ x હોય અને એવરેજ 50 હોય તો ટોટલ ગુણ કેટલા થયા? 50x થઈ ગયા. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? વી ડોન્ટ નો. સો વી હેવ અઝ્યુમ્ડ કે જો x વિદ્યાર્થીઓ હોય અને 50 ની એવરેજ હોય તો ટોટલ ગુણ કેટલા? 50x. 100 વિદ્યાર્થીઓના ગુણ 90 થી 60 કરવામાં આવ્યા. બાય મિસ્ટેક 60 ના 90 થઈ ગયા હશે, સુધારે આપણે એને 90 ના 60 કર્યા. 90 ના 60 કરો એટલે 3000 ગુણ માઇનસ થઈ જાય ટોટલ માંથી. કેમ કે 90 માંથી 60 કરો એટલે 30 નો ડિફરન્સ આવે. અને 100 વિદ્યાર્થીઓના ગુણ જો તમે ઘટાડી લો, ટોટલ ગુણ કેટલા હતા? 50x. એમાંથી કેટલા ઘટાડી લીધા? 3000 ઘટાડી લીધા. તો એવરેજ કેટલી થઈ ગઈ? 45 ની એવરેજ થઈ ગઈ. x વિદ્યાર્થીઓ હતા, એવરેજ 45 ની થઈ ગઈ. મતલબ કેટલું થઈ ગયું? 45x ટોટલ ગુણ થઈ ગયા. વાતને સમજે ફરીથી. કુલ વિદ્યાર્થીઓ x હતા, સરેરાશ 50 ગુણની હતી એટલે ટોટલ 50x હતા. એકચ્યુઅલી જે ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે 90 ના 60 લેવાઈ ગયા, 60 ના 90 લેવાઈ ગયા છે એટલે પાછા આપણે 90 થી 60 કર્યા એટલે 30 નો ડિફરન્સ આવેલો. 3000 આપણે 50x માંથી બાદ કરી લીધા, એવરેજ થઈ ગઈ 45x. 45x ને આ બાજુ લઈએ, 50x માઇનસ 45x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3000 ને ઇક્વલ ટુ ની સાઇન ની પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ 3000. 50x માઇનસ 45x એટલે 5x બરાબર 3000 એટલે x બરાબર 600. x બરાબર 600. કુલ વિદ્યાર્થીઓ કેટલા? કુલ વિદ્યાર્થીઓ 600. ક્લિયર? આગળ સમજીએ.
ક્રિકેટની એક રમતમાં 6 ખેલાડીઓની સરેરાશ એક સમાન છે. 6 ખેલાડીઓની એક સમાન સરેરાશ છે. 7મા ખેલાડીએ 112 રન કર્યા. તો 6 ખેલાડી સુધી એવરેજ કેટલી હતી અથવા 6 ખેલાડી સુધી ટોટલ કેટલા રન છે એવા પ્રશ્ન બી પૂછી શકે છે. કરેક્ટ છે. આ કયા પ્રકારનો પ્રશ્ન છે કે છઠ્ઠી ઇનિંગ સુધી એક સમાન એવરેજ ચાલતી હતી. 7મી ઇનિંગમાં જેવા 112 રન કર્યા, એવરેજમાં 10 રનનો વધારો થઈ ગયો. આપણે અર્લિયર આ ક્વેશ્ચનને ડિસ્કસ કરીને આવ્યા છે. કેવી રીતે સોલ્વ કરવાનું છે સમજીએ. આપણે કેટલા રન કર્યા? 7મા ખેલાડીએ 112 રન કર્યા. શું થયું? 10 રનનો વધારો થયો. વધારો થાય એટલે અહીંયા આપણે માઇનસ કરીએ છીએ. 10 રનનો વધારો થયો. આ 10 રનનો વધારો કઈ ઇનિંગમાં? 6 ખેલાડીઓની સરેરાશ 7મા ખેલાડી એટલે કે 7 એટલે 112 માઇનસ 70, તો આ થઈ ગયા 42 રન. મતલબ આન્સર શું આવ્યો કે 6 ખેલાડીઓની એવરેજ કેટલી? 42. 6 ખેલાડીઓની એવરેજ 42. તો મને તો પ્રશ્ન પૂછે છે કે 6 ખેલાડીઓના કુલ રન કેટલા બનાયા હશે? 42 ગુણ્યા 6, 6 દુ 12, 6 ચોક 24 ના 1 25. 252 રન 6 ખેલાડીઓએ બનાયા હશે. તમે જુઓ, વાત એની એ જ છે, ખાલી થોડીક વાક્ય રચના અલગ હોવાથી આપણને થોડુંક એને પ્રિસાઇઝલી આપણે થોડું એને કોમ્પ્રિહેન્ડ કરવાનું રહે. કરેક્ટ. આ પ્રશ્ન એમ બી પૂછી શકે હોત કે એક ક્રિકેટના ખેલાડીએ 6 ઇનિંગ સુધી એક સમાન રન બનાવ્યા. 7મી ઇનિંગમાં જેવા 112 રન બનાવ્યા, એવરેજમાં 10 રનનો વધારો થઈ ગયો. તો છઠ્ઠી ઇનિંગ સુધી કેટલી એવરેજ ચાલતી હતી અથવા છઠ્ઠી ઇનિંગ સુધીના કુલ રન કેટલા? સેમ ટાઈપનો ક્વેશ્ચન છે આ. કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મેડિયન ગુજરાતીમાં કહેવાય આને મધ્યસ્થ અને દર્શાવવામાં આવે આને કેપિટલ M વડે. મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? ધ સેન્ટ્રલ વેલ્યુ. સેન્ટ્રલ ટેન્ડન્સી, મધ્યવર્તી સ્થિતિઓના 3 માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાંથી એક મેજરમેન્ટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા, ધેટ ઇઝ મીન. 2 મેજરમેન્ટ હજી બાકી છે, એક મેડિયન અને એક મોડ. બહુલક અને મધ્યસ્થ. મધ્યસ્થ બહુ આસાન છે. શું કરવાનું રહેશે? પ્રાઇમરી રિક્વાયરમેન્ટ શું એની? તો જે બી પ્રાપ્તાંકો તમને આપેલા છે એ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો અને ત્યારબાદ જે સેન્ટ્રલ વેલ્યુ છે એ તમારો મધ્યસ્થ કહેવાશે. હું ઉદાહરણની મદદ સમજાવી દઉં. માની લો કે મને પ્રાપ્તાંક આપેલા છે 5, 18, 2, 17, 0 આવા મને પ્રાપ્તાંકો આપેલા છે. મને પૂછે કે આ માહિતીનો મધ્યસ્થ કેટલો? સૌથી પહેલા તો આઈધર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓર ડિક્રીઝિંગ ઓર્ડર, કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ. તો પહેલા તો આવશે 0, પછી આવશે 2, પછી આવશે 5, પછી આવશે 17, પછી આવશે 18. મધ્યસ્થ કેટલો? આ જે વચ્ચેની વેલ્યુ છે, બસ આ તમારી માહિતીનો મધ્યસ્થ. કરેક્ટ. શું લખ્યું છે? n+1/2th ઓબ્ઝર્વેશન. n એટલે શું? ધ ગિવન નંબર. કેટલા છે? 5. 5 + 1 6, 6/2 એટલે ત્રીજું અવલોકન તમારો આન્સર. 1, 2 and 3. થર્ડ ઓબ્ઝર્વેશન ઇઝ યોર આન્સર. પણ બહુ મગજમારીમાં ના પડવું હોય તો આપણે સમજી લેવાનું કે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે વચ્ચોવચ્ચ સેન્ટ્રલ વેલ્યુ હોય ધેટ ઇઝ યોર મેડિયન, એ તમારો મધ્યસ્થ કહેવાશે. કરેક્ટ. અને જો બેકી સંખ્યામાં પ્રાપ્તાંક હશે તો આપણે જોઈએ એને કેવી રીતે સોલ્વ કરવાનું છે. અહીં ચેક કરીએ. 68, 23, 18, 75, 10, 53 અને 12 નો મધ્યસ્થ જણાવો. સૌથી પહેલા આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી લઈએ. તો ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા તો 10 આવશે, પછી 12 આવશે, પછી 18 આવશે, પછી 23 આવશે. 10, 12, 18, 23, પછી આવશે 53, પછી આવશે 68 અને પછી આવશે 75. માહિતીનો મધ્યસ્થ કેટલો? માહિતીનો મધ્યસ્થ 23. ધ સેન્ટ્રલ વેલ્યુ ઇઝ યોર મેડિયન. એ જ તમારો મધ્યસ્થ.
અહીંયા જોઈએ, આનો મધ્યસ્થ જણાવો, આને ચેક કરીએ. સૌથી પહેલા આવશે 5, પછી આવશે 18, પછી આવશે 28, પછી આવશે 76, પછી આવશે 80 અને પછી આવશે 88. રાઈટ, અસેન્ડિંગ ઓર્ડરમાં આપણે આને ઇન્ક્રીઝ કરી દીધું, ચડતા ક્રમમાં આપણે ગોઠવી કાઢ્યું. હવે અહીંયા 6 પ્રાપ્તાંકો છે, 1 2 3 4 5 અને 6. અહીંયા સેન્ટ્રલ વેલ્યુ નહીં મળે, તો સેન્ટ્રલ વેલ્યુ કઈ કહેવાશે? આ બેનું ટોટલ ડિવાઈડ બાય 2. ફરી એકવાર જોઈએ, 5, then 18, then 28, then 76, then 80 and then 88. ઓકે, તો સેન્ટ્રલ વેલ્યુ આપણને મળે છે 28 અને 76. તો આનું ટોટલ થશે 8 ને 6 14 અને આ 104 ડિવાઈડ બાય 2, એટલે આપણી માહિતીનો મધ્યસ્થ આવી ગયો 52. માહિતીનો મધ્યસ્થ આવશે 52. ક્લિયર? તો આ મધ્યસ્થ જો એકી સંખ્યામાં પ્રાપ્તાંક હશે ને તો તમને સેન્ટ્રલ વેલ્યુ આરામથી મળશે, અને બેકી સંખ્યામાં હશે તો વચ્ચેના જે પ્રાપ્તાંકો છે એને એડ કરીને ડિવાઈડ બાય 2 કરશો તો તમને માહિતીનો મધ્યસ્થ મળી જશે. બહુલક, જો માહિતીમાં વારંવાર પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક હોય તો એને જ માહિતીનો બહુલક કહેવાય. તો બહુ સામાન્ય કન્સેપ્ટ છે આ તો, પણ ક્વેશ્ચન થોડાક સારા લેવલના પૂછે છે એક્ઝામમાં. માની લો કે એવી માહિતી આવે કે 2 2 8 10 15 2 5 10 2, આ માહિતીનો બહુલક જણાવો. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી અપરન્ટ કે માહિતીનો મધ્યસ્થ આ 4 વાર રિપીટ થાય છે, એટલે માહિતીનો મધ્યસ્થ અહીંયા 2 છે. પણ ઘણીવાર એવું બને કે 2 4 વાર રિપીટ થાય અને જો 10 બી 4 વાર રિપીટ થતો હોય તો હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે અહીં તો માહિતીના 2 બહુલક છે, 10 પણ કહેવાય 2 પણ કહેવાય. તો ઘણીવાર એવું બની શકે છે કે માહિતી એ બાય મોડલ ફ્રીક્વન્સી દ્વિબહુલકીય માહિતી પણ ઘણીવાર પરીક્ષામાં આપેલી હોઈ શકે છે. તો આ માહિતીના 2 મધ્યક છે, પણ આટલું આસાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં પૂછાય એવું મને લાગતું નથી. એનું કારણ છે કે આ તો બહુ ખાલી ઓબ્ઝર્વેશન પર આધારિત પ્રશ્ન છે, પણ જે મેજરલી જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન આ ફોર્મ્યુલા પર બેઝડ પૂછાય છે. Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. કોઈ પણ માહિતીનો બહુલક શોધવો હોય તો 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક જો તમે કરશો તો એ તમારો આન્સર આવશે. જો હું ક્વેશ્ચન બતાવું તમને કેવા લેવલના પ્રશ્ન એક્ઝામમાં આવી શકે છે. જો કોઈ માહિતીનો બહુલક 6 છે, એટલે હું લખી લઉં Z બરાબર 6. જો માહિતીના મધ્યક અને મધ્યસ્થ, મધ્યક એટલે x બાર અને મધ્યસ્થ એટલે m નો તફાવત 12 હોય તો માહિતીનો મધ્યક જણાવો. સી, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન કે કોઈ માહિતીનો બહુલક 6 છે, માહિતીના મધ્યક અને મધ્યસ્થનો તફાવત x બાર માઇનસ m બરાબર 12 છે, તો તે માહિતીનો મધ્યક જણાવો. ફોર્મ્યુલા કઈ આપણી પાસે? ફોર્મ્યુલા આ રહી, Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ છે આપણી પાસે ફોર્મ્યુલા. કેવી રીતે એપ્લાય કરીએ સમજીએ. અહીં તો છે મારી પાસે વેલ્યુ 6. હવે અહીંયા વેલ્યુ તો છે x બાર માઇનસ m ની છે મારી પાસે. આ લખી દઉં x બાર માઇનસ m. એ કેમ લખ્યું મેં? કેમ કે મારી પાસે x બાર માઇનસ m ની વેલ્યુ છે. તો અહીંયા હવે શું કરવું પડશે? તો અહીંયા હું કરી દઉં, અહીંયા લખી દઉં છું હું આ -3 એટલે 3m થઈ જાય. તો અહીં આને 3m કરી દઈએ તો અહીંયા મલ્ટીપ્લાય કરવાથી થઈ જશે 3x બાર. પણ મારે તો જરૂર છે x બાર ની, એટલે હું અહીંયા લખી દઉં છું x બાર માઇનસ c. રીઅરેન્જમેન્ટ ઓફ ધી ટર્મ્સ,
પદોને રીઅરેન્જ કર્યા છે. એક્સ બાર માઇનસ, હું અહીંયા લખીને બતાવું, એક્સ બાર માઇનસ 3x બાર એટલે માઇનસ 2x બાર થઈ જશે, અને માઇનસ 3 ઇન્ટુ માઇનસ m એટલે પ્લસ 3m. કરેક્ટ. તો આ તો થઈ ગયું 6, આ થઈ ગયું એક્સ બાર માઇનસ 3, અને આની વેલ્યુ છે મારી પાસે 12. આરામથી વિડીયોને પોઝ કરીને જોઈ શકાશે બિલકુલ ઇઝીલી. તો જો અહીંયા થઈ ગયું 6 ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ 36, તો એક્સ બાર ની વેલ્યુ શોધવી હોય 36 આ બાજુ આવે એટલે 6 પ્લસ 36, મતલબ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 42. એક્સ બાર ની વેલ્યુ આવશે 42. કરેક્ટ. તો આ પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે. આગળ ચેક કરીએ આને. બહુલક કેટલો છે? 13. મધ્યક અને બહુલક એટલે એક્સ બાર માઇનસ ઝેડ નો તફાવત કેટલો? 18. તો માહિતીનો મધ્યસ્થ જણાવો. બહુલક 13, એક્સ બાર માઇનસ ઝેડ, મધ્યક અને બહુલકનો તફાવત ઝેડ, તો એમ જણાવો. ફોર્મ્યુલા શું છે આપણી પાસે? ફોર્મ્યુલા છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ છે આપણી પાસે ફોર્મ્યુલા. ઝેડ કેટલું? ઝેડ છે 3. શોધવાનું શું છે? m, 3m. બહુ આસાન છે આ તો. ઝેડ તમારી પાસે છે તો અહીંયા જ હું વેલ્યુ મૂકી દઉં. એક્સ બાર માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 18, સો એક્સ બાર ઇક્વલ ટુ 31. આ તો આસાન છે. મતલબ અહીંયા લખી દઉં 2 ઇન્ટુ 31, 13 બરાબર 3m માઇનસ 62. 62 ને આ બાજુ લઈ આવીએ એટલે 75 ઇઝ ઇક્વલ ટુ 3m, માટે m બરાબર 25. મધ્યસ્થ કેટલું? મધ્યસ્થનું મૂલ્ય આવશે 25. જો આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. m માઇનસ એક્સ બાર બરાબર 18 હોય તો ઝેડ માઇનસ એમ ની વેલ્યુ જણાવો. ઝેડ માઇનસ એમ કેવી રીતે શોધીએ? ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. શોધવાનું શું છે? ઝેડ માઇનસ એમ. બંને બાજુથી m બાદ કરી દઉં. સો વોટ આઈ વિલ ગેટ? 3m માઇનસ m માઇનસ 2x બાર. 3m માઇનસ m 2m માઇનસ 2x બાર. 2 જો કોમન કાઢી લઈએ તો m માઇનસ x બાર. m માઇનસ x બાર ની વેલ્યુ કેટલી આપેલી છે? 18. સો 2 ઇન્ટુ 18 ઇઝ ઇક્વલ ટુ 36. મતલબ z માઇનસ m ની વેલ્યુ કેટલી આવી જશે? z માઇનસ m ની વેલ્યુ આવશે 36. એક માહિતીનો ચોથો અને પાંચમો પ્રાપ્તાંક અનુક્રમે 10 અને 12 છે. 1, 2, 3, 4. ચોથો કેટલો? 10. પાંચમો કેટલો? 12, 6, 7 અને 8. જો માહિતીને 7 પ્રાપ્તાંક હોય, 7 પ્રાપ્તાંક હોય, આ 7 પ્રાપ્તાંક આપણે જોઈ લીધા. 7 પ્રાપ્તાંક હોય, આગળ પાછળના મને ખબર નથી, મને ચોથો અને પાંચમો ખબર છે, પણ 7 પ્રાપ્તાંક હોય તો મધ્યસ્થ કયો? જે સેન્ટ્રલ વેલ્યુ છે, સેન્ટ્રલ વેલ્યુ કઈ મળે? 3 આ બાજુથી છોડી દઈએ, 3 આ બાજુથી છોડી દઈએ, સો યોર આન્સર વિલ બી 10. માહિતીનો મધ્યસ્થ થઈ જશે 10. પણ બીજો પ્રશ્ન શું પૂછે છે? જો માહિતીને 8 પ્રાપ્તાંક હોય તો 8 હોય તો અહીંયા બીજો એક હોય, તો 8 માં કેવી રીતે મળે? તો 3 આમથી છોડો, 3 આમથી છોડો એટલે 10 વત્તા 12 ભાગ્યા 2 એટલે 22 ભાગ્યા 2 એટલે માહિતીનો મધ્યસ્થ આવશે 11. કરેક્ટ. તો જો 7 પ્રાપ્તાંક હોય તો મધ્યસ્થ આવશે 10 અને 8 પ્રાપ્તાંક હોય તો મધ્યસ્થ આવશે 11. કરેક્ટ. મધ્યસ્થનો કન્સેપ્ટ જ છે કે સેન્ટ્રલ વેલ્યુ. જો પ્રાપ્તાંકો એકી સંખ્યાઓમાં હશે તો સેન્ટ્રલ વેલ્યુ મળશે, અને જો પ્રાપ્તાંકો
અલગ અલગ મતલબ કે બેકી સંખ્યાઓમાં હશે તો આ વચ્ચે જે સેન્ટ્રલ વેલ્યુઝ છે બે એના ટોટલ કરીને ડિવાઈડ બાય 2 કરશો તો તમને સીધે સીધું એની મધ્યસ્થની વેલ્યુ મળી જશે. એક અવર્ગીકૃત માહિતીના અવલોકનો નીચે મુજબ છે. a/2, a/10, a/8, a/4, a/6. સૌથી પહેલા તો એવો પ્રશ્ન થાય કે આને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. કરેક્ટ. તો સંખ્યા હોય તો ખબર પડે કે નાનાથી મોટા તરફ જઈએ તો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપણે એને ગોઠવી શકીએ છીએ, એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકીએ છીએ. પણ અહીંયા ફ્રેક્શન છે તો જો આપણે સમજીએ આને કેવી રીતે ગોઠવવાનું. a/10, a/2, a/8, a/4 અને a/6. ન્યુમરેટર બધા સરખા છે, a. ડિનોમિનેટર બધા જુદા જુદા છે. તો અહીંયા લસા લેવાની કોઈ એવી જરૂર નથી એકચ્યુઅલી. અહીંયા કેવી રીતે કામ કરી શકાય? ન્યુમરેટર અંશ તો સરખા જ છે, તો જે લાર્જેસ્ટ ડિનોમિનેટર છે એ નંબર સ્મોલેસ્ટ કહેવાય. તો સ્મોલેસ્ટ નંબર છે a/10, એના પછી સ્મોલેસ્ટ નંબર આવશે a/8, એના પછી સ્મોલેસ્ટ નંબર આવશે a/6, એના પછી મતલબ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સ્મોલેસ્ટ એના કરતા મોટો નંબર a/8, એના કરતા મોટો નંબર a/6, એના કરતા મોટો નંબર a/4 અને એના કરતા મોટો નંબર a/2. આ ગોઠવી નાખ્યું આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. રાઈટ. માહિતીનો મધ્યસ્થ ક્યાં હોય? આ રહ્યો મધ્યસ્થ. ધીસ ઇઝ યોર મેડિયન. માહિતીનો મધ્યસ્થ a/6. ક્લિયર. માહિતીનો મધ્યસ્થ તો આપેલો જ છે 16. તો એની કિંમત જણાવો. હું શું લખી શકું છું? a/6 is equal to 16. a/6 is equal to 16. So a is equal to 96. a is equal to 96. કરેક્ટ. તો બહુ આસાન છે પણ આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછી શકે છે. સો ધેટ્સ ઓલ અબાઉટ ધી મીન, મેડિયન એન્ડ મોડ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કોઈ વખત જો ક્વેશ્ચન પૂછી લે ને કે સેન્ટ્રલ ટેન્ડન્સીના જે માપો છે, મધ્યવર્તી સ્થિતિના 3 માપો, એમાંથી સૌથી વિશ્વસનીય માપ કયો? તો આપણે આન્સર આપવાનો છે સૌથી વિશ્વસનીય માપ એ મધ્યક છે. કેમ કે એમાં આપણે દરેકે દરેક પ્રાપ્તાંકોના ટોટલ કરીએ છીએ એટલે એ ટ્રસ્ટ વર્ધી મેજરમેન્ટ કહેવાય. ક્લિયર. તો ઇટ વોઝ અ કમ્પ્લીટ પેકેજ. બધા ટાઈપના પ્રશ્નો, બેઝિક થી લઈને એડવાન્સ લેવલના પ્રશ્નો બી આપણે ચર્ચા કરી. રાઈટ. આની પહેલા આપણે નંબર સિસ્ટમની ચર્ચા કરી. એટલે પહેલા આપણે જે બેઝિક કન્સેપ્ટના ચેપ્ટર છે એને આપણે જોઈ લઈએ છીએ. ધેન વી વિલ ગો ફોરવર્ડ ફોર ધ હાયર ટોપિક. રાઈટ. તો બરાબર અભ્યાસ કરવાનું છે આનો. નંબર સિસ્ટમને બરાબર રિફ્રેશ કરી દેવાની, આ ચેપ્ટરને બરાબર રિફ્રેશ કરી દેવાનું છે. આવતા સેશનમાં એક વધુ સારા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.